હેલો બાળકો, કેમ છો? ચલો આજે બીજો વિડિયો છે તમારા માટે અને આજે આપણે 14મું ચેપ્ટર ભણવાના છીએ. આંકડાશાસ્ત્ર. હા. પહેલું ચેપ્ટર આવ્યું, હવે 14મું આવે છે. તો બધાને ક્વેશ્ચન હશે, સર સીધું કેમ 14મું? બરાબર. તો એનું કારણ એ છે બાળકો કે બેઝિક વાળા માટે, જેણે બેઝિક ગણિત રાખ્યું છે એના માટે આ ચેપ્ટર બહુ એટલે બહુ વધારે આઈએમપી છે. કારણ કે 14 માર્કનું આ ચેપ્ટરમાંથી તમને પૂછાવાનું છે. ઓકે બાળકો, તો એના માટે મેં આ ચેપ્ટર પહેલા કરી દીધું, કારણ કે ઘણા બધાને અત્યારે પેલી પ્રી બોર્ડ્સ ચાલે છે. તો પ્રી બોર્ડ્સમાં 14મું ચેપ્ટર જો એ લોકો કરીને જાય તો એમાં પણ એને ફાયદો થાય. એટલે મેં કીધું આપણે પહેલા 14મું ચેપ્ટર ભણી લઈએ. બરાબર. ચલો, તો આજે 14મું ચેપ્ટર આપણે ભણવાના છીએ. એનું નામ છે આંકડાશાસ્ત્ર, સ્ટેટિસ્ટિક્સ. આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર. તો આ જે ચેપ્ટર છે, એકચ્યુઅલી અત્યારે તો આપણને ખાલી એક ચેપ્ટર આપ્યું છે, બાકી આ એક મોટો એક સબ્જેક્ટ જે ભણે છે કોમર્સ વાળા. બરાબર. છાપામાં તમે જોતા હશો કે આ એરિયામાં આટલો વરસાદ એવરેજ પડે છે, આ એરિયામાં આટલા બાળકોની સંખ્યા છે, આ એરિયામાં આટલા વૃક્ષોની સંખ્યા છે. બરાબર. બધો સર્વે થતો. એટલે બધી વસ્તુઓ, આપણો દેશ છે તો દેશમાં કેટલી આપણી જીડીપી છે, બરાબર, આપણા દેશમાં કેટલું પ્રોડક્શન થાય છે, કેટલા લોકોને પ્રોફિટ થાય છે દર વર્ષે, કેટલા લોકોને લોસ થાય છે દર વર્ષે, આ બધી વસ્તુઓની ગણતરી આપણે કરવી પડે. બરાબર. તો આ બધી ગણતરી કરવા માટે સૌથી જરૂરી વસ્તુ જો કોઈ વસ્તુ હોય તો એ છે આંકડાશાસ્ત્ર. ઓકે. હવે આંકડાશાસ્ત્રમાં આપણે શું ભણીએ છીએ? તો આંકડાશાસ્ત્રમાં આપણે સૌથી પહેલા તો માહિતી એકત્રિત કરીએ. માહિતી એકત્રિત કરીએ એટલે કે સર્વે કરીએ. સર્વે કરીને માહિતી એકત્રિત કરી પછી એ માહિતીનું આપણે ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય, એટલે કે એ માહિતી બરાબર સમજવાની હોય. પછી એ માહિતી સમજીને આપણે એ વસ્તુ ક્યાંક પ્રેઝન્ટ પણ કરી શકીએ, અથવા તો એના ઉપરથી કોઈ વસ્તુનો નિર્ણય લેવો છે તો તમે નિર્ણય પણ લઈ શકો છો. ઓકે. તો માહિતી એનું બરાબર અવલોકન કરવા માટે, એ માહિતી સમજવા માટે આપણે કઈ કઈ વસ્તુ યુઝ કરીએ છીએ? તો 3 વસ્તુ યુઝ કરીએ છીએ. એક તો મધ્યક, જેને આપણે ઇંગ્લિશમાં મીન કહીએ છીએ. બીજું છે બહુલક, જેને આપણે મોડ કહીએ છીએ. અને ત્રીજું છે મધ્યસ્થ, જેને આપણે મીડિયન કહીએ છીએ. ઓકે. તો આપણે આ 3 વસ્તુ આ ચેપ્ટરમાં ભણવાના છીએ. હવે તમારે આ ચેપ્ટર 9મા ધોરણમાં પણ આવી ગયું, પણ 9મા ધોરણમાં તમને જે માહિતી આપતા હતા એ અવર્ગીકૃત માહિતી હતી. અવર્ગીકૃત એટલે એમાં કોઈ વર્ગો નહોતા. બરાબર. એની છૂટી માહિતી તમને 9મા ધોરણમાં મળતી હતી. 10મા ધોરણમાં પણ આપણે 3 વસ્તુ ભણવાની છે. અત્યારે 3 વસ્તુ ભણી એ જ 3 વસ્તુ આપણે 10મા ધોરણમાં ભણવાના. પણ ફરક એટલો છે કે 10મા ધોરણમાં આપણને વર્ગીકૃત માહિતી મળવાની છે. બરાબર. તો વર્ગીકૃત માહિતીનું આપણે એનાલિસિસ કરવાનું છે. તો ચલો, આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો અને આપણે આપણું સેશન ચાલુ કરીએ આજનું. ઓકે. ચલો, તો સૌથી પહેલા છે મધ્યક. મધ્યક કોને કહે? તો મધ્યક એટલે કે આંકડાકીય માહિતીમાં તેનું સરેરાશ. બરાબર. સરેરાશ એટલે શું? એવરેજ કાઢી લેવાનું. તમને ઘણી બધી માહિતી આપી છે, મતલબ કે ઘણા બધા નંબર આપેલા છે. માની લો તમારી શેરી છે તો શેરીમાં એક એક ઘરે કેટલા બાળકો છે એ બધા બાળકોની સંખ્યા લખે છે. માની લો કે 10 ઘર છે, 10 ઘરમાં બાળકો આ રીતે છે. એકમાં 1 છે, 2 0 3 2 0 4 3 0 2 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10.
10 ઘરમાં આ રીતે બાળકોની સંખ્યા ગણી લીધી. હવે કોઈ તમને એવું કહે કે આ તમારી સોસાયટીમાં એવરેજ કેટલા બાળકો હોય છે, એક ઘર દીઠ કેટલા બાળકો હોય છે એવરેજ, તો એના માટે તમારે શું કરવાનો, બધાનો સરવાળો કરી દેવાનો, બધાનો સરવાળો કરી દેવાનો, બધાનો સરવાળો કરી દેશું આપણે. બધાનો સરવાળો છેદમાં કુલ અવલોકનો કેટલા, કુલ ઘર કેટલા 10 છેદમાં 10. બરાબર. તો આ બધાનો સરવાળો 1 ને 2 3, 3 ને 3 6, 3 ને સોરી 6 ને 2 8, 8 ને 4 12, 12 ને 4 સોરી 12 ને 5 17, 17 ના છેદમાં 10. બરાબર. તો 17 ના છેદમાં 10 એ તમને મળે છે એટલે કે 1.7. એટલે એક ઘરમાં એવરેજ કેટલા બાળકો છે, 1.7 બાળકો છે. બરાબર. તો આ રીતે આપણે મધ્યક ગોતીએ છીએ. ચલો બાળકો, તો હવે આપણે આપણા દાખલા ચાલુ કરી દઈએ. પહેલા આપણે મધ્યક ના કરશું, પછી બહુલક ના કરશું, પછી મધ્યસ્થી ના કરશું. બરાબર. ચલો પહેલો દાખલો છે, નીચે આપેલો આવૃત્તિ વિતરણનો મધ્યક ત્રણેય રીતે શોધો. તો ત્રણ રીત કઈ કઈ છે, તો છોકરાઓ ત્રણ રીત છે આપણે મધ્યક ગોતવા માટે. જ્યારે વર્ગીકૃત માહિતી હોય ને, તો વર્ગીકૃત માહિતીના મધ્યક ગોતવા માટે આપણી પાસે ત્રણ રીતો છે. કઈ કઈ, તો પ્રત્યક્ષ રીત, પ્રત્યક્ષ રીત, બીજું આવે છે ધારી લીધેલ મધ્યક ની રીત, અને ત્રીજું આવે છે પદ વિચલનની રીત. બરાબર. ખાલી નામ અઘરા છે, શૈલી છે. બરાબર. ત્રણે ત્રણ શૈલી છે. ચલો જો શું કરીએ, પહેલા છે ને આપણે પ્રત્યક્ષ રીતથી કરીએ. પહેલા આપણે પ્રત્યક્ષ રીત વડે આ દાખલો કરીએ. બરાબર. તો હવે આમાં તમારે શું કરવાનું છે, તો જો પહેલા તો ટેબલ બનાવવાનું. સૌથી પહેલા આપણે ટેબલ બનાવશું. આ વર્ગ, પહેલા વર્ગ લખવાનો, પછી આવૃત્તિ લખવાની, પછી મધ્ય કિંમત, મધ્ય કિંમતને આપણે x સોરી xi કહીએ છીએ, xi કહીએ છીએ, xi. પછી આવે છે જો આવૃત્તિ માટે આપણે fi લખશું. બરાબર. હવે આના પછી આપણે fi xi ગોતવાનું. બરાબર. fi xi એટલે શું, આવૃત્તિ અને મધ્ય કિંમત બેનો ગુણાકાર કરવાનો. ચલો તો અહીંયા આપણે પેલા વર્ગ લખી દઈએ. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. બરાબર. હવે આવૃત્તિમાં, તો આવૃત્તિમાં જો અહીંયા આ 4, પછી 8, પછી 3, 20, 3, 4, 8. બરાબર. હવે મધ્ય કિંમત, જો મધ્ય કિંમત એટલે શું, વર્ગ આપ્યો છે ને, આ વર્ગની વચ્ચેની કિંમત મધ્ય કિંમત, એક્ઝેક્ટ વચ્ચે કયું આવે છે, તો 0 અને 10, 10 ની વચ્ચે શું આવે 5. બરાબર. મધ્ય કિંમત. જો ડાયરેક્ટ ના મળે તો નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય. કોઈ કોઈ બહુ મોટી સંખ્યા હોય તો શું કરવાનું, તો એવરેજ કાઢી લેવાનું, સરેરાશ કાઢી લેવાનું. બે સંખ્યા જે આપી હોય ને, તો 0 અને 10, 0 અને 10 નો સરવાળો છેદમાં 2, 2 થી ભાગે. બરાબર. અહીંયા 10 અને 20 ની વચ્ચે આવે 15,
20 અને 30 ની વચ્ચે આવે છે 25 બરાબર એટલે ટૂંકમાં 10 10 નો ગેપ છે તો 25 પછી 35 45 સોરી 55 55 અને 65 બરાબર પછી 4 5 જો fi માં શું કરવાનું fi ગુણ્યા xi એટલે 4 ગુણ્યા 5 20 8 ગુણ્યા 15 તો 15 એટલા કેટલા થાય 120 પછી 3 ગુણ્યા 25 75 પછી 35 ગુણ્યા 20 તો 35 ગુણ્યા 20 થાય છે 700 બરાબર 35 દુ 70 ને અહીંયા 0 છે તો 0 પાછળ મૂકી દેવાનું પછી 3 ગુણ્યા 45 તો 3 ગુણ્યા 45 થશે 135 4 ગુણ્યા 55 4 ગુણ્યા 55 થશે 220 અને 65 ગુણ્યા 8 તો 65 ગુણ્યા 8 થશે 520 બરાબર ગુણાકાર તો આવડશે બાળકો તમને બધા જો હવે આ રીતમાં પ્રત્યક્ષ રીતમાં મધ્યક ફાઇન્ડ કરવા માટે મધ્યકને આપણે x બાર થી દર્શાવીએ x ઉપર લીધો એટલે આને કહેવાય x બાર થી આપણે મધ્યક દર્શાવીએ છીએ તો પ્રત્યક્ષ રીતમાં મધ્યક શોધવા માટેનું સૂત્ર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi બરાબર આવું સૂત્ર છે સિગ્મા fi xi એટલે શું તો બધા જેટલા તમને ઓબ્ઝર્વેશન આપ્યા બધાનો સરવાળો ટૂંકમાં એમાં જો ઓબ્ઝર્વેશન માં પછી આવૃત્તિ છે એટલે આવૃત્તિ એ ગણવું પડે બરાબર અને છેદમાં જેટલા ઓબ્ઝર્વેશન છે એની કુલ સંખ્યા બરાબર સિગ્મા fi એટલે તો કેટલા ઓબ્ઝર્વેશન છે તો જો 4 ને 8 12 12 ને 3 15 15 ને 20 તો 35 35 ને 7 તો 42 42 ના 50 બરાબર તો આ તમને મળી ગયું સિગ્મા fi 50 છે હવે અહીંયા આ જે સરવાળો કરશો તમે તો તમને સિગ્મા fi xi મળશે તો શું મળશે 0 0 0 5 ને ભાગ 10 તો 0 પછી 1 2 ને 3 3 ને 2 5 5 ને 4 સોરી 5 ને 7 12 12 ને 15 15 ને 4 તો 15 ને 4 થાય છે 19 વધી 1 1 ને 1 2 2 ને 7 તો 9 9 ને 3 તો 12 12 ને 5 તો 17 બરાબર તો સિગ્મા fi xi આપણને મળે છે 1790 1790 અને સિગ્મા fi આપણને મળે છે 50 તો અહીંયા મૂકી દીધું મેં 50 બરાબર જો હવે આ બેનો ભાગાકાર કરી દેવાનો બરાબર તો એક કામ કરું છું આ 0 0 ઉડાડી દઈએ હવે 17 ભાગ્યા 5 કરીએ તો 3 શેષ 2 રહે છે તો 29 એટલે 55 25 શેષ રહેશે 4 અહીંયા પોઈન્ટ આવશે 4 0 એટલે આમ એટલે આનો જવાબ આવે છે 35.8 આ થઈ ગયો મધ્યક કઈ રીતે તો પ્રત્યક્ષ રીતથી બરાબર ચલો પ્રત્યક્ષ રીતનું થઈ ગયું હવે આપણે મધ્યક ધારી લીધેલ મધ્યકની રીતથી શોધવાનું છે બરાબર દાખલો સેમ જ છે ધારી લીધેલ મધ્યકની રીતથી દાખલો શોધવાનો હવે ધારી લીધેલ મધ્યક ધારી લીધેલ મધ્યકની રીત બરાબર ને આના માટે સૂત્ર છે લખી દઉં અહીંયા x બાર ધારી લીધેલો એટલે આ સાચો મધ્યક છે is equals to a plus sigma fi di છેદમાં sigma f આ સૂત્ર છે બરાબર હવે આમાં આ a શું છે fi તો તમને ખબર છે di શું છે તે હું તમને સમજાવું બરાબર જો આ રીત જ્યારે તમને પૂછે ત્યારે અહીંયા કેટલા તમારે સ્તંભ દોરવાના કેટલી કોલમ દોરવાની એ હું લખું છું અહીંયા
તો વર્ગ, પછી આવે આવૃત્તિ, પછી આવે મધ્ય કિંમત, બરાબર. આને આપણે fi કહીએ છીએ, આને આપણે xi કહીએ છીએ. પછી હવે આવશે પદ તફાવત. પદ તફાવત આને કહેવાય છે di. કઈ રીતે ગોતવાનું? xi - a કરીને. હવે a શું છે તો હું હમણાં સમજાવું તમને, બરાબર. પછી છેલ્લે આવશે fi di, બરાબર. ચલો હવે અહીંયા આપણે બધું લખી દઈએ. પહેલા વર્ગ લખી દઈએ. ચલો આ મેં વર્ગ લખી દીધા બધા. જો હવે fi, તો fi માં શું આવશે? 4 8 3 20 3 4 8 આવૃત્તિ આપીએ. મધ્ય કિંમત તો આપણે આગળ કર્યું છે વચ્ચે, બરાબર. 5 15 25 35 45 55 65. હવે જો છોકરાઓ ધ્યાન રાખો, એકદમ ધ્યાન રાખો. હવે જો હવે તમારે શું કરવાનું છે? ધારી દીધેલ મધ્યકની રીત. તો અહીંયા તમારે એક મધ્યક ધારવો પડશે, બરાબર. કયો મધ્યક ધારીએ આપણે? તો હું છે ને એક્ઝેક્ટ વચ્ચે હોય ને એ મધ્યક ધારી લઉં. તો આ થઈ ગયો આપણો ધારેલો મધ્યક. આને કહેશું આપણે a, બરાબર. ધારેલ મધ્યક શું મળ્યો આપણને? a મળ્યો. ઓકે. હવે શું કરવાનું? તો જો હવે અહીંયા સૂત્ર શું છે? di is equals to xi minus a, બરાબર. તો અહીંયા આગળ શું લખશું આપણે? તો જો xi શું છે? 5 ને 5 માંથી a માઈનસ કરવાનું. 5 માંથી 35 માઈનસ કરીએ તો શું મળશે? -30. 5 - 35 -30. એ રીતે 15 માંથી 35 માઈનસ કરો શું મળશે? -20. 25 માંથી 35 માઈનસ કરો શું મળશે? -10. 35 માંથી 35 જ માઈનસ કરો શું મળશે? ટૂંકમાં બધે 10 10 નો ડિફરન્સ લેવાનો છે, બરાબર. ચલો આ તમને ખબર પડી ગઈ. હવે fi di કઈ રીતે ગોતવું? તો fi di માટે જો fi થઈ ગયું, આ di થઈ ગયું. તો 4 ગુણ્યા -30 તો -120. -20 ગુણ્યા 8 તો -160. -10 ગુણ્યા 3 તો -30. પછી 20 ગુણ્યા 0 તો 0. 3 ગુણ્યા 10 તો 30. 4 ગુણ્યા 20 તો 80. 8 ગુણ્યા 30 તો 240, બરાબર. હવે આ બધાનો આપણે સરવાળો કરશું તો તમને સિગ્મા fi di મળશે. શું મળે? અહીંયા તો આપણે સરવાળામાં આગળ કર્યો તો કેટલો છે? આ 50. તો સિગ્મા fi તો છે તમને ખબર છે 50 છે. હવે અહીંયા જો આ 30 અને આ -30 કટ થઈ જાય 0. પછી આ બેનો સરવાળો કરું હું તો મને મળે -280. ઓકે. ને આ બેનો સરવાળો કરું તો મને મળશે 320. આ બેનો સરવાળો કરીએ આપણે તો શું થશે? 320 ને એમાંથી 280 માઈનસ કરી દેશું તો શું મળશે આપણને? તો 40 મળશે, બરાબર. તો સિગ્મા fi di 40 મળે. જે આ રીતે તમારે સર્કલ ને એવું નથી કરવાનું. આ તમને સમજાવવા માટે સર્કલ કર્યા છે. આવું આપણે સર્કલ ડ્રો કરવાના નથી ક્યાંય, બરાબર. આ તો તમને સમજાવવા માટે મેં ડ્રો કર્યા. ચલો આ ઉપર નહીં લખવાનું, ડાયરેક્ટ જે સાચો આન્સર આવ્યો એ નીચે લખવાનો છે, બરાબર. ચલો મળી ગયું બધું.
અહીંયા મૂકી દઈએ ચલો તો x બાર એની કિંમત શું છે સારી 35 તો 35 સિગ્મા fi શું મળ્યું 40 સિગ્મા fi શું મળ્યું 50 તો 50 0 0 કેન્સલ 35 ને 4/5 એટલે 0.8 મળે તો જો 35.8 બરાબર આ થઈ ગયો જવાબ પહેલા કેટલો આવ્યો હતો 35.8 જ હતો આ રીતથી પણ કેટલો મળ્યો 35.8 બરાબર ઓકે તો આ રીતે તમારે કરવાનું થશે ધારી દીધેલ મધ્યકની રીતે બરાબર હવે ત્રીજી મેથડ છે એ આમાં જ કરે પર વિચલન ની રીત હવે આના માટે તમારે કયું સૂત્ર વાપરવાનું છે આના માટે આપણે સૂત્ર વાપરીશું x બાર એટલે કે મધ્ય is equals to a plus sigma fi ui છેદમાં sigma fi એના ગુણાકારમાં h બરાબર હવે અહીંયા h શું છે જો આ વસ્તુ યાદ રાખજો છોકરાઓ a ને શું કહેવાય તો a ને કહેવાય ધારેલ મધ્યક તમે જે મધ્યક ધારો છો એ h ને શું કહેવાય તો h ને કહેવાય વર્ગ લંબાઈ બરાબર વર્ગ લંબાઈ મતલબ શું થાય વર્ગ લંબાઈનો જો આ બધા વર્ગો છે 0 થી 10 10 થી 20 20 થી 30 ગેપ કેટલાનો છે બધામાં 10 10 નો ગેપ છે ને 0 થી 10 એટલે 10 નો ગેપ છે તે જે 10 નો ગેપ છે એને આપણે શું કહીએ છીએ વર્ગ લંબાઈ કહીએ છીએ તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી હોય 10 બરાબર હવે ધારેલ મધ્ય તો જો હવે અહીંયા છે ને હું થોડું જે મારે કામનું નથી કાઢ્યું એક તો મારે આ કોલમ લખજો છે કોલમ કાઢી નાખો ચલો આ તમને સમજાઈ ગયું આ હું કાઢી નાખું છું પછી આપણે પાછું લખશું અહીંયા થોડીક મારે જગ્યા જોશે તમારે વર્ગ અને આવૃત્તિ આપેલી હશે પછી મધ્ય કિંમત ગોતવાની પદ તફાવત ગોતી નાખવાનો પછી આવશે ui બરાબર હવે આ ui કઈ રીતે ગોતવાનું તો આ જે di તમને મળ્યું છે એને h થી ભાગી નાખો શેનાથી ભાગી નાખવાનું h થી ભાગી નાખવાનું હવે આ h શું છે તે તો ખબર પડી ગઈ ને તમને h શું છે તો વર્ગ લંબાઈ 10 ની વર્ગ લંબાઈ છે ટૂંકમાં આ બધાને તમારે 10 થી ભાગી નાખવાના છે બરાબર તો આને 10 થી ભાગો તો -3 અને 10 થી ભાગો તો -2 અને 10 થી ભાગો -1 અને 10 થી ભાગો 0 અને 10 થી ભાગો 1 2 3 બરાબર એવું થશે એક એક વધારતું જવાનું બરાબર હવે અહીંયા આવશે fi ui બરાબર fi ui તો fi ui માં શું કરવાનું તો fi 4 ગુણ્યા -3 તો -12 8 ગુણ્યા -2 તો કેટલા થાય 8 2 16 પછી 3 ગુણ્યા -1 તો કેટલા થાય -3 20 ગુણ્યા 0 તો કેટલા થાય 0 3 ગુણ્યા 1 કેટલા થાય 3 4 ગુણ્યા 2 કેટલા થાય 8 8 ગુણ્યા 3 તો 24 બરાબર અહીંયા હવે આ બધાનો સરવાળો કરી દેશો તમે એટલે તમને સિગ્મા fi ui મળી જશે બધાનો સરવાળો તો 3 3 ઉડી જશે તો આ બેનો સરવાળો મને મળે છે -28 અને આ બેનો સરવાળો આપણને મળે છે તો 32 તો 32 માંથી 28 માઈનસ કરો તો 4 બરાબર ચલો તો આપણને સિગ્મા fi ui મળી ગયું સિગ્મા fi ui મળી ગયું આપણને ચલો હવે અહીંયા બધાની કિંમત મૂકી દઈએ બરાબર એની કિંમત કેટલી છે તો 35 છે પ્લસ સિગ્મા fi ui તો 4 મળ્યું સિગ્મા fi કેટલું છે તો 50 ને h કેટલો છે 10 છે બરાબર હવે આ બેનો ગુણાકાર છે તો જો આ 0 0 ઉડી જશે તો 5 ગુણ્યા 1 એટલે સોરી 4 ગુણ્યા 1 એટલે 4 4 ના છેદમાં 5
એટલે આ થઈ ગયું 4/5 4/5 એટલે આવે 0.8 આ થઈ ગયો 35.8 પાછો આપણો જવાબ આવે છે 35.8 ત્રણે ત્રણ રીતથી સરખો જ જવાબ મળે બરાબર ચલો આ થઈ ગયો દાખલો હવે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો ટૂંકમાં આ બધી સંખ્યાઓ આપેલી છે તમારે મધ્યક એમાં શોધવાનો છે બરાબર શું કરશું તો પહેલા આપણે વર્ગ લખશું તો વર્ગ પછી આવૃત્તિ પછી મધ્ય કિંમત બરાબર જો હવે અહીંયા છે ને આંકડા નાના નાના હોય ને છોકરાઓ તો તમારે પ્રત્યક્ષ રીત લઈ લેવા જો આંકડા નાના નાના હોય તો બરાબર અને બીજી વસ્તુ અહીંયા છે ને તમે પેલી ધારેલ મધ્યકની રીત કે પછી સ્ટેપ ડેવિએશન મેથડ એ નહીં લઈ શકો લ્યો તો અઘરું પડશે બરાબર કેમ તો જો અહીંયા ગેપ કેટલાનો છે 6 અહીંયા ગેપ કેટલાનો છે 4 અહીંયા ગેપ 4 અહીંયા કેટલાનો ગેપ છે 6 અહીંયા ગેપ કેટલાનો 8 નો ગેપ છે અહીંયા કેટલાનો ગેપ છે 10 નો ગેપ છે અહીંયા ગેપ કેટલાનો છે અહીંયા 2 નો ગેપ બધામાં ગેપ અલગ અલગ છે બધા વર્ગની વર્ગ લંબાઈ અલગ અલગ છે એટલે પદ વિચલનની રીત તો પોસિબલ નથી એ નહીં કરી શકીએ આપણે બરાબર તો આમાં છે ને પ્રત્યક્ષ રીત જ તમને ઈઝી પડશે તો ખાલી પ્રત્યક્ષ રીત જ કરશું આપણે બરાબર આ થઈ ગયું fi આ થઈ ગયું xi અને પછી આપણે શોધવાનું fi xi તો બધી નાખીએ 0 થી 6 6 થી 10 10 થી 14 પછી 14 થી 20 20 થી 28 28 થી 38 38 થી 40 આવૃત્તિ 11 10 7 4 4 3 1 હવે જો 0 ને 6 વચ્ચે શું આવે 3 6 ને 10 વચ્ચે શું આવે 8 10 ને 14 વચ્ચે શું આવે 12 14 અને 20 14 અને 20 ની વચ્ચે શું આવશે તો આવશે 17 પછી 20 અને 28 શું આવશે વચ્ચે તો 24 જો ડાયરેક્ટ ખબર ના પડે તો શું કરવાનું મેં તમને કીધું હતું ને પહેલા કે જે સંખ્યાઓ હોય ને એ સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો ભાગાકારમાં 2 લઈ લેવાનો બરાબર હવે 28 અને 38 શું આવશે વચ્ચે તો 33 આવશે અને 38 અને 40 વચ્ચે શું આવે 39 બરાબર હવે 11 તેરી જો fi કરવાનું fi ગુણ્યા x તો 11 તેરી 33 10 અઠા 80 7 ગુણ્યા 12 તો 12 સત્તા તો 84 પછી 17 ચોક તો 17 ગુણ્યા 4 એટલે 68 થાય છે પછી 24 ગુણ્યા 4 તો 24 ચોકો 96 થાય છે 33 ગુણ્યા 3 99 અને 1 ગુણ્યા 39 તો 39 બરાબર બધાનો સરવાળો 3 ને 4 7 7 ને 8 15 15 ને 6 21 21 ને 9 30 30 ને 9 39 તો અહીંયા વધી 3 3 ને 3 6 6 ને 8 14 14 ને 8 22 22 ને 6 28 28 ને 9 તો 28 ને 9 થાય છે 37 37 ને 9 46 46 ને 9 49 એટલે આ થાય છે 499 બરાબર ને અહીંયા સિગ્મા fi મળશે આ બધાનો સરવાળો યાર આમ તો તમને કીધું છે જો 40 વિદ્યાર્થીઓ છે સરવાળો કરશો ને તો 40 જ થાય જો 11 ને 10 21 21 ને આ 7 એટલે 28 28 ને 8 તો 36 36 ને 4 40 બરાબર આ બરાબર છે ને એકવાર ચેક કરી લઈએ 7 ને 15 15 ને ઓકે
ચલો હવે તમારે મધ્યક ગોતવો હોય પ્રત્યક્ષ રીત છે શું કરવાનું સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi બરાબર હવે આ વેલ્યુ મૂકી દઈએ 499 છેદમાં 40 તો જો 10 થી ભાગી નાખો ને તો 49.9 થઈ જાય એટલે હવે 4 થી ભાગી બરાબર હવે એને 4 થી ભાગી તો 4 ને 4 થી ભાગો તો 1 શેષ 0 મળે એટલે 9 હવે 9 ને 4 થી ભાગીએ તો 2 શેષ 1 મળે એટલે 19 તો 19 ને 4 થી ભાગીએ તો કે ચોકો 16 શેષ કેટલી મળી તો 3 3 એટલે 30 30 ને 4 થી ભાગો તો 7 2 શેષ મળશે એટલે 5 આ થઈ ગયો આપણો જવાબ બરાબર આ રીતે કરવાનું પછી નીચેનો આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થો દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે ખૂટતી આવૃત્તિ શોધો જો હવે તમારે શું કરવાનું છે આમાં ખૂટતી આવૃત્તિ એટલે f તમારે ગોતવાનું છે બરાબર આ f ની કિંમત આપણે ગોતવાની છે શું કરશો આપણે કરતા જઈએ છીએ બરાબર પહેલા શું આવે તો વર્ગ પહેલા આવશે વર્ગ પછી આવૃત્તિ પછી મધ્ય કિંમત xi બરાબર હવે અહીંયા છે ને છોકરાઓ તમે પેલું ધારેલ મધ્યકની રીત લેશો તો તમને ઈઝી પડશે કારણ કે સંખ્યાઓ એકદમ નાની નથી બરાબર થોડી મોટી સંખ્યાઓ છે તો અહીંયા છે ને તમારે કેલ્ક્યુલેશન ઓછું કરવું હોય તો પછી ધારી લીધેલ મધ્યકની રીત લેવી જોઈએ બરાબર તો અહીંયા છે ને હું લઉં છું di પદ તફાવત xi minus a કરીને બરાબર ને પછી શું લેશું આપણે fi dx બરાબર ચલો પહેલા વર્ગ મૂકી દઈએ 11 થી 13 13 થી 15 13 થી 15 પછી 15 થી 17 17 થી 19 19 થી 21 21 થી 23 23 થી 25 બધામાં બે બે નો ગેપ છે બરાબર ચલો બે બે નો ગેપ છે એટલે વર્ગ લંબાઈ 2 છે પણ વર્ગ લંબાઈની આપણે કઈ જરૂર પડવાની નથી બરાબર કારણ કે આપણે પદ વિચલનની રીત નથી કરવાના હવે આવૃત્તિ તો 7 6 9 13 f પછી 5 અને 4 xi વચ્ચે 11 અને 13 વચ્ચે હું આવે 12 પછી આ બે વચ્ચે હું આવે 14 જો બે બે નો ગેપ છે તો પછી કઈ બધું ગણવા નહીં બેસવાનું આ રીતે બે બે નો ગેપ છે તો આ રીતે આપણે મૂકી દઈશું બરાબર પણ જોવાનું બધામાં ગેપ સરખો છે કે નહીં આગળના દાખલો કર્યો તો એમાં ગેપ સરખો નહોતો તો પછી ખોટું પડે એટલે ચેક કરી લેવાનું આમ તો ગેપ સરખા જ હશે કોઈ જ એવો દાખલો પૂછે જેમાં ગેપ અલગ અલગ હોય બરાબર ચલો હવે di ગોતવું છે તેના પહેલા તમારે છે ને ધારેલ મધ્યક જોશે તો આપણે મધ્યક શું ધારીએ તો જો ઈઝી તમારે કરવું હોય ને આમ તો તમે ગમે મધ્યક ધારો તમે 18 ધારો તો એ વાંધો નથી પણ આપણે શું ધારશું જ્યાં f આપણે આ f ગોતવાનો છે આ જે છે આને આપણે મધ્યક ધારી દઈશું બરાબર 20 છે એને આપણે ધારેલ મધ્યક કહી દઈશું તો હવે 12 માંથી 20 માઈનસ કરો -8 14 માંથી 20 માઈનસ કરો તો -6 બે બે નો ગેપ છે બે બે ઉમેરતા જાવ બરાબર તો આમાં બે ઉમેર્યા તો -2 આમાં બે ઉમેર્યા 0 આમાં બે ઉમેર્યા 2 આમાં ઉમેર્યા તો 4 બરાબર હવે fi di કરવાનું છે તો આ fi છે 7 ગુણ્યા -8 તો 56 7 7 56 6 6 6 36
9 ચોકો તો 36, 13 દુ તો 26, f ગુણ્યા 0 તો 0, 5 ગુણ્યા 2 તો 10, 4 ગુણ્યા 4 તો 16. બરાબર. હવે બધાનો સરવાળો તો આ માઈનસ વાળાનો સરવાળો કરો તો 6 6 6 6 એટલે 24. અહીંયા વધી બે 5 ને 2 7 7 ને 3 10 10 ને 5 તો 15 માઈનસ 154. આ બેનો સરવાળો કરીએ તો 26 આવે છે. બરાબર. તો માઈનસ 154 માંથી 26 એટલે 154 માંથી આપણે 26 માઈનસ કરી દેવાના. તો જો 4 માંથી તો 6 જાય નહીં તો 14 કરવું પડે. 14 માંથી 6 જાય તો 8 ને આ 15 નું થઈ ગયું 14, 14 માંથી 2 જાય તો 12 એટલે માઈનસ 128. બરાબર. મોટાની નિશાની આવે, મોટું માઈનસ છે એટલે આ માઈનસ આવે નિશાની. માઈનસ 128 આ શું મળ્યું? સિગ્મા fi di મળી ગયું તમને. બરાબર. ને સિગ્મા fi શું હશે? તો આ બધાનો સરવાળો કરો. 7 ને 6 તો 13, 13 ને 9 22, 22 ને 13 35, 35 ને 5 તો 40, 40 ને 4 44 અને આ f નતો f નો સરવાળો કરીને કે વત્તા f કરી દઈએ. બરાબર. એટલે આ થઈ ગયું 44 વત્તા f, 44 વત્તા f. બરાબર. ચલો હવે ધારે મધ્યક છે તો સૂત્ર શું હતું? a વત્તા સિગ્મા fi di સિગ્મા સિગ્મા fi. બરાબર. તો a શું છે? 20. સિગ્મા fi di શું છે? તો -128 -128. સિગ્મા fi શું છે? તો 44 વત્તા f, 44 વત્તા f. અને તમને મધ્યક આપેલો છે, મધ્યક આપેલો છે x બાર, x બાર ની વેલ્યુ 18 આપેલી છે આપણને. બરાબર. હવે આ 20 ને આ બાજુ લાવી દો તો જો 18 ને આ 20 આ બાજુ આવશે તો માઈનસ થશે. તો 18 માઈનસ 20 તો બે ની શું કરશું? બાદબાકી 2 આવે પણ 20 છે માઈનસ છે, મોટું માઈનસ છે -2. બરાબર. આ -128 છેદમાં 44 વત્તા f. બે બાજુ માઈનસ છે તો બે બાજુ માઈનસ છે. ઉડાડી દઈએ. બે બાજુથી માઈનસ કાઢી નાખીએ તો 2 ને ગુણ્યા 44 વત્તા f અને અહીંયા 128. તો 2 ગુણ્યા 44 તો 88 ને 2 ગુણ્યા f તો 2f is equals to 128. તો 2f કેટલું મળે આપણને? તો 128 88 કેટલું થશે? તો 8 માંથી 8 જાય તો 0, 12 માંથી 8 જાય તો 12 માંથી 8 જાય તો આપણને મળે 4. બરાબર. તો 2f 40 મળે છે તો f કેટલું મળે? 40 ના છેદમાં 2. બરાબર. 2 છે એને ઓલી બાજુ લઈ જાવ 40 ના છેદમાં કેટલું કે તો 20. તો આ થઈ ગયો આપણો જવાબ. બરાબર. f ની કિંમત કેટલી મળી? 20 મળી. ઓકે. આ રીતે આપણે કરવાનું. ચલો એ જ રીતનો દાખલો છે તો આમાં ફટાફટ આપણે કરી દઈએ. સૌથી પહેલા વર્ગ આવૃત્તિ fi પછી મધ્ય કિંમત xi પછી અહીંયા જો હવે અહીંયા છે ને આપણે ત્રીજી રીત કરશું પદ વિચલનની, કારણ કે મોટા મોટા નંબરો છે. જો હજી તમે જેટલું તમારે નાનું કરવું હોય ને કેલ્ક્યુલેશન એના માટે તમારે સૌથી વધારે નાનું કરવું છે તો સૌથી છેલ્લી મેથડ ત્રીજી ઉપયોગ કરવાની. જો નંબર મોટાય નથી નાનાય નથી એવરેજ છે તો વચ્ચેની મેથડ, અને બિલકુલ નાના નાના નંબર છે તો પછી તમારે ડાયરેક્ટ મેથડ કરી દેવાની. પહેલી મેથડ હતી ને પ્રત્યક્ષ રીત વાળી એ. બરાબર. તો અહીંયા મધ્ય કિંમત xi લેશું. પછી આવે છે પદ તફાવત. તો પદ તફાવત di શું કરવાનું? એમાં
તો fi માંથી આપણે a માઈનસ કરી દેવાનો, પછી શું આવશે, આપણે u i ગોતવાનું છે એટલે કે di ને h થી એટલે કે વર્ગ લંબાઈથી ભાગી નાખવાનું અને પછી fi ui, બરાબર. તો આટલું આપણે કરવાનું થશે. ચલો તો હવે બધાની વેલ્યુ લખી દઈએ આપણે. ચલો તો પેલા વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, તફાવત, ui, બધાની વેલ્યુ હવે લખતા જઈએ ધીમે ધીમે. તો 0 0 થી 10, પછી 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, પછી 70 થી 80, 80 થી 90, 90 થી 100. બરાબર. ચલો આવૃત્તિ 8, 4, 20, 45, 64, 32, 1, 8, 2, 2. એક સાઈડ તો વચન 0 ને 10 વચ્ચેનું 5, 10 ને 20 વચ્ચેનું 15, બરાબર. 10 10 નો ગેપ છે ને, તો જો 25, 35, 45, 55, 65, 75, 85, 95. ઓકે. હવે બાળકો આપણે મધ્યક શું ધારીએ, ધારેલ મધ્યક કયો લઈએ, તો મેં તમને શું કીધું હતું, f વાળું હોય એ લેવાનો આપણને ઈઝી, બરાબર. તો di ગોતવું હોય તો 5 માંથી 65 માઈનસ કરવાનું, -60, પછી આ થશે -50. એટલે 10 10 નો ગેપ છે ને, 10 10 ઉમેરતા જવાનું, બરાબર. કઈ ગણવા આપણે નથી બેસવું, ફટાફટ થઈ જાય. હવે ui એને આપણે શું કરવાનું, di જે મળે છે એને પદ તફાવત, સોરી, વર્ગ લંબાઈથી ભાગી નાખવાનું, વર્ગ લંબાઈથી. તો વર્ગ લંબાઈ કેટલી છે, 0 ને 10, એટલે 10 નો ગેપ છે, વર્ગ લંબાઈ 10, 10 થી ભાગી નાખો બધાને. તો -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3. બાળકો જો મેં બધાનો ગુણાકાર કરી દીધો, fi ui નો ગુણાકાર 8 6 48, 4 5 20, 20 ગુણ્યા 4 80, 45 ગુણ્યા 3 135, 64 ગુણ્યા 2 128, 32 ગુણ્યા 1 તો 32, બરાબર. એ રીતે બધાનો ગુણાકાર કરી દીધો છે. હવે આ બધાનો આપણે સરવાળો કરશું એટલે તમને શું મળશે, સિગ્મા fi ui મળશે, બરાબર. બધાનો સરવાળો પેલા કરી દઈએ તો 5 ને 8 તો 13, 13 ને 2 15, પછી 1 4 ને 5, 5 ને 2 7, 7 ને 8 15, 15 ને 13 તો 28, 28 ને 12, 28 ને 12 થાય છે 40, 40 ને 3 તો 43. એક પર ચેક કરી લેવું છે. હા જો અહીંયા 8 થઈ ગયા ને, 15, 13, 10. આ 8 ને 3 13, 13 ને 8 તો 13 ને 8 થાય છે 21, 21 ને 2 તો 23, પછી 2 મળે, પછી 6, 6 ને 2 8, 8 ને 8 16, 16 ને 3 તો 16 ને 3 19, 21, 21 ને 3 તો 24, અહીંયા 4, 2 2 ને 3 3 ને 4 -43. ને આ બધાનો આપણે કરીએ તો મળશે આપણને 10 ને 18.
આમાંથી 18 તમે એડ કરી દો તો શું થાય? તો 13 માંથી 8 જાય તો 5, બરાબર. આને પછી તમારે છે ને 4 નો 3 કરી દઈશું આપણે, અને 3 માંથી 1 જાય તો 4, સોરી 2, 3 માંથી 1 જાય તો 2 ને આ થઈ ગયું 4, બરાબર. -425, -425 બધાનો સરવાળો એટલે આ તમને મળી ગયું સિગ્મા fi ui, બરાબર. સિગ્મા fi ui આપણને મળી ગયું આટલું. હવે આ કાઢી નાખું છું, જે જગ્યા થાય થોડી. ચલો એ રીતે અહીંયા બધાનો સરવાળો કરી દેશો તો તમને 185 + f મળશે, સિગ્મા fi. ઓકે, ચલો હવે x બાર સૂત્ર શું છે આપણું? જો પદ વિચલનની રીત છે તો પદ વિચલનની રીત માટેનું સૂત્ર શું છે? a + સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h, બરાબર. તો એની કિંમત કેટલી છે? એ લીધું છે આપણે 65, અહીંયા 65. x બાર આપેલો છે 43.75, બરાબર. જો અહીંયા તમને x બાર આપેલો છે 43.75, પછી આ આપણને સિગ્મા fi હોય તો -425 સિગ્મા fi, તો 185 + f, 185 + f અને h ની કિંમત કેટલી છે? તો જો ગેપ કેટલાનો છે બધામાં? 10 નો ગેપ છે ને, અહીંયા આપણે 10 લેશું. હવે આ 65 ને આ બાજુ જવા દેશું તો 43.75 માઈનસ 65 થઈ જશે, બરાબર. ને અહીંયા આ 10 નો ગુણાકાર કરી દઈએ આપણે એટલે આવું થઈ જશે. હવે આ બેની બાદબાકી કરવી પડશે. તો જો 65 માંથી 43 જાય તો 22 થશે, પણ અહીંયા સાથે 0.75 રહે છે તો 22 માંથી 0.75 માઈનસ કરી દઈએ તો કેટલા વધે? 21.25 વધે, બરાબર. અહીંયા ઓગણ છે છેદમાં 185 + f. જો f જોઈએ છે આપણે, હું શું કરું છું? 185 + f એને આ બાજુ લઈ લો, -21.25 છે એને છેદમાં જવા દઈએ, -42.50 છેદમાં -21.25. ચલો બે માઈનસ માઈનસ તો ઉડી જશે, બરાબર. ને હવે અહીંયા આ પોઈન્ટ કાઢવું હોય તો મારે 100 થી ગુણવું પડે અને 100 થી ભાગવું પડે, બરાબર. તો 42.50 છેદમાં 21.25 પોઈન્ટ નીકળી ગયો ને ગુણ્યા 100. જો હવે 21.25 ને હું 2 થી ગુણીશ ને તો 42.50 મળી જાય, બરાબર. 2 ગુણ્યા 100 એટલે કેટલા થઈ ગયા? 200. આ શું મળે છે આપણને? 185 + f ની કિંમત 200 મળે. f કેટલો મળે? તો f મળે 200 માંથી 185 માઈનસ કરી દેશું, કારણ કે 185 ને પહેલી બાજુ લઈ જશું તો 200 માંથી 185 માઈનસ થઈ જશે, તો અહીંયા તમને મળશે 15. આ થઈ ગઈ f ની કિંમત, બરાબર. 15 મળશે. ચલો નેક્સ્ટ. હવે આ રીતના તમને નાના પ્રશ્ન પૂછે શકે એક માર્કમાં, બરાબર. જો આમાં પહેલો પ્રશ્ન શું છે? મધ્યકના સૂત્રમાં x = a + સિગ્મા fi dx છેદમાં સિગ્મા fi માં di એ શું દર્શાવે છે? તો di શું દર્શાવે છે અહીંયા? તો પ્રત્યેક di દર્શાવે છે. di એટલે શું હતું? પદ તફાવત હતો ને, xi - a કરતા હતા. હવે અહીંયા શું કીધું છે આપણને? વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેત મુજબ a આપ્યો છે, સિગ્મા fi આપ્યું, સિગ્મા fi ui આપેલું છે, h આપેલું છે. મધ્યક શોધવાનું છે. તો મધ્યક ગોતવો હોય x બાર તો શું કરવાનું? a + સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h, બરાબર. તો અહીંયા a કેટલો છે? તો 47.5 વત્તા સિગ્મા fi ui તો 29, સિગ્મા fi તો 30
h ની વેલ્યુ 15 બરાબર તો 15 દુ 30 અને 2 થી ભાગી નાખો તો મને મળશે 14.5 તો 47.5 વત્તા 14.5 કેટલા થાય તો 5 ને 5 10 એટલે 0 વધી 1 1 ને 7 8 8 ને 4 12 વધી 1 5 5 ને 1 6 તો આપણો જવાબ આવે છે 62 બરાબર પછી આવૃત વિતરણમાં કુલ આવૃત્તિ 35 કુલ આવૃત્તિ એટલે શું તો સિગ્મા fi તમને 35 આપેલું છે સિગ્મા fi xi આપણને આપેલું છે 3675 તો મધ્યકની કિંમત 15 થાય સાચું કે ખોટું ખરા ખોટામાં પૂછેલું છે તો હવે મધ્યક શોધવા માટે આપણે સિગ્મા fi xi ને સિગ્મા fi થી ભાગી નાખવાના એટલે 3675 ભાગ્યા 35 કરી દેશું તો 5 થી ભાગો તો 7 અને 5 થી ભાગો તો 7 3 5 અને 7 થી ભાગી શકાય છે તો 7 થી ભાગો તો 105 જો શું મળે છે 105 મળે તો શું કીધું છે 15 કીધું છે તો ખોટું બરાબર 105 આવે ચલો મધ્યકના સૂત્રમાં સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi xi શું છે xi શું હતું i ના વર્ગની મધ્ય કિંમત બરાબર મધ્યકના સૂત્રમાં સૂત્ર છે એમાં a ખાલી જગ્યા દર્શાવે છે a એટલે શું તો ધારેલો મધ્યક આવશે જવાબ ઓકે બાળકો ચલો બાળકો બહુલક હવે બહુલકમાં શું છે એક થી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનો બરાબર ઘણા બધા અવલોકનો આપ્યા હોય સૌથી વધારે જે અવલોકનો આવતા હોય આપણે પેલું ઘરનું એક્ઝામ્પલ લીધું હતું કે ઘરમાં કેટલા બાળકો છે બરાબર તો માની લો કે 10 ઘરમાંથી 4 ઘરમાં બે બે બાળકો છે તો બહુલક સૌથી વધારે એટલે ચારે ચારમાં બે બે બાળકો છે એની સૌથી વધારે ફ્રીક્વન્સી છે બરાબર સૌથી વધારે આ રીતે કોઈ અવલોકન આવતા હોય તેને શું કહેશું આપણે બહુલક કહેશું બરાબર બહુલકના દાખલા તો બિલકુલ છે જો મોટા દાખલા હતા મધ્યકના હતા પૂરા થઈ ગયા હવે બધા દાખલા નાના નાના આવશે બરાબર ફટાફટ થઈ જશે એવા દાખલા આવશે ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે બહુલક તો બહુલક માટે છે ને છોકરાઓ તમારે સૂત્ર એક યાદ રાખવું પડશે સૂત્ર એક યાદ રાખવું પડશે શું છે તો જો બહુલકને આપણે z થી દર્શાવીએ છીએ જેનાથી દર્શાવીએ છીએ z બરાબર અને સૂત્ર શું છે આનું સૂત્ર છે l f1 f0 છેદમાં f1 2f1 f0 f2 એને ગુણ્યા h બરાબર હવે આ l ને શું કહેશું તો l એટલે બહુલક વર્ગની લોઅર લિમિટ ની લોઅર લિમિટ બરાબર પછી f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ f2 એટલે તો આ થશે બહુલક વર્ગની નીચેના વર્ગની આવૃત્તિ પછી f0 એટલે શું તો બહુલક વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ અને h એટલે h તો તમને ખબર છે શું છે વર્ગ બારી બરાબર ચલો તો આ બધી વસ્તુ હવે તમને સમજાવી દો ફટાફટ કે આ જો l એટલે શું બહુલક વર્ગની લોઅર લિમિટ તો સૌથી પહેલા તમારે જાણવું પડે બહુલક વર્ગ કોને કહેશું તો બહુલક એટલે શું કીધું મેં તમને સૌથી વધારે ઓબ્ઝર્વેશન જે માહિતીમાં આવતા હોય
એ ઓબ્ઝર્વેશન ને આપણે શું કહેશું? બહુલક કહેશું. બરાબર. તો અહીંયા જો તમે ટૂંકમાં હું તમને કહું કે આવૃત્તિ જ્યારે સૌથી મોટી હોય ને, મોટામાં મોટી આવૃત્તિ, એને કહેવાય બહુલક. બરાબર. તો અહીંયા મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 8 છે. તો આ 8 જે છે એને આપણે શું કહેશું? એક બહુલક વર્ગ છે. જો આ જે છે ને આ બહુલક વર્ગ થાય અને આ 8 એટલે બહુલક વર્ગની આવૃત્તિ થાય. અને બહુલક વર્ગની આવૃત્તિને આપણે શું કીધું છે? f1 કીધું છે ને. તો આ f1 થઈ ગયું. હવે f2 એટલે બહુલક વર્ગના નીચેના એટલે કે આ પાછળનો ક્લાસ હોય એની આવૃત્તિ. ને f0 એટલે તો ઉપરના એટલે આગળના ક્લાસની આવૃત્તિ. બરાબર. પછી h એટલે તો h અહીંયા કેટલું છે? બે નો ડિફરન્સ છે ને, 1 થી 3, તો 2 નો ડિફરન્સ, 3 થી 5, 2 નો ડિફરન્સ. તો અહીંયા h ની વેલ્યુ કેટલી આવે? 2. હવે l થઈ ગયો. l એટલે શું કીધું મેં? બહુલક વર્ગની લોઅર લિમિટ. તો બહુલક વર્ગ આ છે એમાં લોઅર લિમિટ એટલે આ નાની સંખ્યા હોય એ. બરાબર. તો આને આપણે શું કહેશું? આ થઈ ગયો l. તો હવે બહુલક ખોટું હોય તો શું કરવાનું? બધી વેલ્યુ મૂકી દેવાની. l ની વેલ્યુ 3 છે વત્તા f1 એટલે 8. 8 માંથી f0 એટલે કે 7 માઈનસ કરવાના છે. પછી 2f1 એટલે કે 2 ગુણ્યા 8 માઈનસ f0 એટલે કે 7 માઈનસ f2 એટલે કે 2 એને ગુણ્યા h ની વેલ્યુ. તો h ની વેલ્યુ કેટલી છે? 2 છે વર્ગ લંબાઈ. બરાબર. તો 3 વત્તા 8 માઈનસ 7 એટલે 1 છેદમાં 2 * 16 ને માઈનસ 7 માઈનસ 2 એટલે માઈનસ 9 થાય. એને ગુણ્યા 2 કરીશું આપણે. તો 3 વત્તા 16 માંથી 9 માઈનસ કરું તો 7 ને 1 2 2 તો અહીંયા થઈ ગયા 2. બરાબર. તો હવે 2 ને તમે 7 થી ભાગશો એટલે શું મળશે? તો 0. તો 2 તો ભગાઈ નહીં એટલે 0. 20. તો 7 * 14 6 શેષ મળે છે. તો 7 * 56 60 થાય ને 60 એટલે 56 એટલે 0.28 એટલે 3.28 આ થઈ ગયો બહુલક. બરાબર. એકદમ નાના દાખલા આપણે આ લઈ કોઈ આટલું ખાલી કેલ્ક્યુલેશન જ કરવાનું છે. ઓકે. ચલો બહુલક શોધવામાં. તો હવે આમાં છે ને ડાયરેક્ટ આપણે સૂત્ર z શું આવે? તો l + f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 એને ગુણ્યા h. બધાની વેલ્યુ લઈ લઈએ. તો l એટલે શું? બહુલક વર્ગની લોઅર લિમિટ. તો બહુલક વર્ગ કયો છે? સૌથી વધારે ફ્રીક્વન્સી ક્યાં છે? અહીંયા. તો આ થઈ ગયો બહુલક વર્ગ. તો આ જે વેલ્યુ છે આ થઈ ગઈ l લોઅર લિમિટ. પછી f1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ 37. f0 એટલે આગળના વર્ગની આવૃત્તિ 21. f2 એટલે એના પછીના વર્ગની આવૃત્તિ 13. પછી h એટલે કે વર્ગ લંબાઈ. તો કેટલાનો ડિફરન્સ છે? બધામાં 100 નો ડિફરન્સ છે. તો અહીંયા 100. બરાબર. હવે આ સૂત્રમાં વેલ્યુ મૂકી દો. તો z શું થશે? l ની વેલ્યુ 200. પછી f1 એટલે 37 માઈનસ f0 એટલે 21 છેદમાં 37 ગુણ્યા 2 તો 2 ગુણ્યા 37 માઈનસ f0 તો 21 f2 તો 13 અને ગુણ્યા 100. ચલો 200 વત્તા 37 માંથી 21 થાય તો વધશે. જો 7 માંથી 1 થાય 6 અને 2 તો 1 છેદમાં 2 ગુણ્યા 37 તો થશે 74 ને 21 માં 21 અને 13 બેનો સરવાળો. તો 2 ની નિશાની સરખી એટલે 2 નો સરવાળો. તો 1 ને 3 4 2 ને 1 3 એને ગુણ્યા 100. બરાબર. તો 200 વત્તા 16. તો 74 માંથી 34 કાઢીએ તો 40 મળશે. ને આ 100 નો ગુણાકાર કરી દો. આ ઉડી ગયું. આ થઈ જશે 40. તો આપણો જવાબ થઈ ગયો 240. બરાબર.
થઈ ગયું. હવે બહુલક આપેલું છે તમારે a અને b બે વસ્તુ ગોતવાની છે બરાબર. a અને b બે વસ્તુ ગોતવાની છે. ખૂટતી આવૃત્તિઓ આપણે ગોતવાની છે. 165 લોકો છે તો બધાનો સરવાળો કેટલો થાય? 165 થાય બરાબર. n એટલે કે કુલ આવૃત્તિ એટલે બધાનો સરવાળો કરવાનો તો તમને કુલ આવૃત્તિ મળે. કેટલું થશે? તો 5 ને 10 5 5 ને 11 16 ને 53 તો 16 ને 53 થશે 69 એટલે કે 69 ને 16 તો 85 85 ને 10 85 ને 10 એટલે 95 95 અને આ a અને b બેનો સરવાળો a + b n એટલે કે આ તમને આપ્યું છે ટોટલ 165 લોકો છે તો 165 95 a + b તો તમને આ a + b મળશે 165 અને આ 95 આ બાજુ લઈ જાઓ તો 165 માંથી 95 માઈનસ કરશું 70 મળશે સમીકરણ 1 બરાબર. a અને b બેનો સરવાળો આપણને આટલો મળે છે. હવે બહુલકનું સૂત્ર મૂકી દઈએ z = l f1 - f0 / 2f1 - f0 - f2 ગુણ્યા h. હવે l ની કિંમત કેટલી છે? તો l એટલે શું? બહુલક વર્ગ. બહુલક વર્ગની જે મેક્સિમમ વેલ્યુ હોય છે તો બહુલક વર્ગ કયો છે આમાં? જો 53. કઈ રીતે ખબર પડે 53 છે? એટલે આ સૌથી, કારણ કે a અને b ની વેલ્યુ તમને આપી નથી. a મોટું હોઈ શકે, b હોઈ શકે, બે માંથી કોઈ હોઈ શકે, ના હોય તો એ રીતે તમને ના ખબર પડે. પણ જો આ 34.5 તમને આપ્યું તો 34.5 કોની વચ્ચે આવે? આની વચ્ચે આવે ને તો આ થઈ ગયો તમારો બહુલક વર્ગ. ખબર પડી બાળકો? તો હવે બહુલક વર્ગની લોઅર લિમિટ 32 પછી આ થઈ ગયું f1 આ થઈ ગયું f0 આ થઈ ગયું f2 બરાબર. તો f1 એટલે 53 માંથી a માઈનસ કરવાનો થશે પછી અહીંયા 2 * 53 a અને f2 એટલે b એને ગુણ્યા h. હવે h કેટલો છે? આ બધામાં કેટલો ડિફરન્સ છે? 9 નો ડિફરન્સ છે બરાબર. 9 નો ડિફરન્સ. z ની વેલ્યુ કેટલી આપી? 34.5 આપેલી છે. હવે 32 ને આ બાજુ આવી લાવી દેશે એટલે 34.5 માંથી માઈનસ થઈ જશે એટલે 2.5 વધશે અને અહીંયા 53 - a ને અહીંયા 106 - a - b એને ગુણ્યા a. હવે જો હું આમાં શું કરું છું ખબર? જો આ છે માઈનસ કોમન કાઢી, a માં માઈનસ છે ને કોમન કાઢી લીધા તો આ થઈ ગયું a + b બરાબર. તો જો આ ઈઝી થઈ ગયું, નકર તમે બોકે ચડત. 53 - a 106 ને a + b ની કિંમત તો શું છે? 70. 70 મૂકી દો એને ગુણ્યા 9 બરાબર. 2.5 53 - 9 106 માંથી 70 માઈનસ કરશું આપણે તો 36 મળશે ગુણ્યા 9 36 ને 9 થી ભાગી નાખીએ 4 4 આ બાજુ જતા રહીએ તો જો 2.5 ગુણ્યા 4 10 એટલે 53 માઈનસ આ a છે 53 માઈનસ a એ તમને 10 મળે છે. તો a ની કિંમત કેટલી મળે? 53 માંથી 10 માઈનસ કરી દેશું 43 મળશે બરાબર. તો a ની કિંમત આપણને મળે છે 43. હવે a ની કિંમત 43 મળે તો b ની કિંમત શું મળે? તો આ સૂત્રમાં a ની કિંમત મૂકી દેવાની આપણે તો 70 માંથી આ a માઈનસ કરવાનો થાય એટલે કે 43 માઈનસ કરવાના થાય તો 70 માંથી 43 માઈનસ કરશું 10 માંથી 3 જાય તો 7 આ 6 થઈ જાય 6 માંથી 4 જાય તો 2
b ની કિંમત મળે 27. બરાબર, મળી ગઈ a અને b બંનેની કિંમત આપણને. ચલો, બહુલકના સૂત્ર z આ સૂત્ર છે એમાં h એ શું દર્શાવે છે? તો h દર્શાવે છે વર્ગ લંબાઈ. બરાબર, પછી કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં l h બધી વસ્તુ આપેલી છે તો માહિતીનો બહુલક z ગોતવાનો છે. શું સૂત્ર છે? l f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h. તો l ની કિંમત 32 આપેલી, પછી f1 53, f0 43, પછી આ 2 ગુણ્યા 53, પછી f0, તો f0 એટલે કે 43 માઈનસ 27 એને ગુણ્યા h આપેલો છે 9. બરાબર, 32 53 માઈનસ 43 એટલે 10 થઈ ગયું 106. 106 ને આ બેનો સરવાળો કરી તો બેની નિશાની સરખી છે એટલે આ થઈ જશે 70 એને ગુણ્યા 9 કરવાના. 32 વત્તા છે. હવે જો 10 અને 9 નો ગુણાકાર ને 106 માંથી 70 કાઢો તો 36 મળે. 4 નો ગુણ 10 ને 4 થી ભાગી નાખો 2.5 મળશે. તો 32 વત્તા 2.5 એટલે કેટલું થાય? 34.5. બરાબર, જવાબ. આગળ હમણાં આપણે દાખલો કર્યો ને એની રકમ છે, આમ તે કરી નાખી, બીજું કાંઈ નથી. કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતો આપેલા છે તો બહુલક સૂત્ર. જો હવે આ સૂત્ર નથી તો ડાયરેક્ટ વેલ્યુ મૂકી દો. બરાબર, l ની વેલ્યુ 200, પછી f1 એટલે 37, f0 એટલે 21 છેદમાં 2 ગુણ્યા 37 માઈનસ f0 એટલે 21 માઈનસ f2 એટલે કે 13 એને ગુણ્યા h એટલે 100. બરાબર, તો આ 200 વત્તા 37 માંથી 21 આપણે માઈનસ કરી દઈશું તો થશે 16. પછી 2 ગુણ્યા 37 એટલે કે 74 ને આ બેનો સરવાળો કરીએ તો આપણને મળશે -34 ગુણ્યા 100. બરાબર, તો 216 ગુણ્યા 100 છેદમાં આ બેની બાદબાકી 40 થશે. 0 0 કાઢી નાખું છું. 4 ગુણ્યા 10 40, તો 200 વત્તા 40 એટલે કે 240. આ થઈ ગયો જવાબ. બરાબર, 1 માર્કમાં પૂછે તો 2 માર્કમાં પૂછે આવો. કોઈ પણ માહિતીમાં બહુલક હંમેશા અનન્ય હોય. અનન્ય હોય એટલે કે એક અને માત્ર એક જ બહુલક હોય એવું કહેવામાં આવે છે. તો છોકરાઓ હંમેશા યાદ રાખજો તમે, જો માહિતીનો બહુલક હંમેશા એકનો એક જ હોય એવું જરૂરી જીરો મતલબ મળે નહીં. બરાબર, અને ઘણી બધી વખત શું થાય કે માની લો આપણે પેલા ઘરના એક્ઝામ્પલ લીધા છે, એમાં 10 ઘર છે, એમાં 4 ઘરમાં 2 છોકરા અને બીજા 4 ઘરમાં 1 છોકરા છે, તો તમે બહુલક શું કહેશો? એમાં તો 2 બહુલક થયા. બરાબર, તો બહુલકો એક કરતા વધારે હોઈ શકે, એક પણ હોઈ શકે અને ના પણ હોઈ શકે. બરાબર, તો અહીંયા શું કીધું કે અનન્ય હોય. અનન્ય એટલે એક અને માત્ર એક જ હોય તો ખોટું છે. બરાબર, દરેક માહિતી માટે બહુલકનું અસ્તિત્વ હોય જ. તો મેં તમને હમણાં કીધું ના પણ હોય. ભાઈ ક્યારે ના હોય? 10 ઘર છે, 10 માં 2 છોકરાઓ છે તો બહુલક શું કહેશો તમે? બરાબર, બધા એમ સરખું છે, બહુલક તો આવે જ નહીં, તો અસ્તિત્વ ન પણ હોય. બરાબર, ચલો હવે લાસ્ટ બાકી છે
મધ્યસ્થ. ઓકે, ચલો હવે લાસ્ટ છે મધ્યક. સોરી, મધ્યસ્થ. મધ્યસ્થ નો મતલબ શું થાય? મધ્યમાં આવે, વચ્ચો વચ્ચ આવે. બરાબર. 10 ઘરો હતા, 10 ઘરોમાં વચ્ચેનું જે ઘર છે, વચ્ચેનું કયું હશે? વચ્ચેનું પાંચમું થાય ને છઠ્ઠું થાય, એ વચ્ચેનું. ચલો આપણે છે ને 10 નું નથી કરવાનું, તમને 11 નું 10 માં થઈ શકે, એ પછી આપણે જોશું આગળ દાખલા આવશે. 11 ઘર છે, 11 ઘરમાં એક્ઝેક્ટ વચ્ચેનું કયું છે? છઠ્ઠું ઘર. બરાબર. છઠ્ઠા ઘરની આ બાજુ જાઓ તોય 5, આ બાજુ જાઓ તોય 5. તો છઠ્ઠા ઘરમાં જે બાળકોની સંખ્યા છે એને આપણે શું કહેશું? મધ્યસ્થ કહેશું. સમજી ગયા? ઓકે. તો હવે મધ્યસ્થ કઈ રીતે ગોતવા એના માટે એક શાળામાં 50 વિદ્યાર્થીનીઓની ઊંચાઈ નીચે દર્શાવેલ કોષ્ટકમાં રજૂ કરેલ છે. ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે. 140 થી ઓછી તો 4 છોકરીઓ, 145 થી ઓછી 11 છોકરીઓ છે. બરાબર. આ રીતે તમને સંખ્યાઓ આપેલી છે. તો હવે તમારે છે ને આમાં મધ્યસ્થ શોધવાનું છે. તો મધ્યસ્થ એને આપણે સ્મોલ m થી દર્શાવીએ, સોરી કેપિટલ M થી દર્શાવીએ છીએ. સૂત્ર શું છે એનું? L + n છેદમાં 2 - CF એના છેદમાં F એને ગુણ્યા H. આવું સૂત્ર છે. બરાબર. L એટલે શું? તો મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ. પછી n એટલે શું? તો કુલ આવૃત્તિ. પછી CF એટલે શું? તો મધ્યસ્થ વર્ગની સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ શું છે એ હું સમજાવું. તો આ જે આવૃત્તિ આપી છે ને, આ સંચયી આવૃત્તિ. કેમ સંચયી? હમણાં સમજાવું. બરાબર. પછી F. F એટલે કે મધ્યસ્થ વર્ગની, અરે અહીંયા ખોટું લખી દીધું મેં. જો આ આવે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. બરાબર. પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને H તો તમને ખબર જ છે, વર્ગ લંબાઈ. તો હવે આમાં આપણે કઈ રીતે કરીશું? તો જો અહીંયા તમને વર્ગ આપેલા નથી બાળકો, તો સૌથી પહેલા આપણે વર્ગ કાઢવો, એટલે વર્ગ ગોતવો પડશે. તો જો શું કરું છું હું, ધ્યાનથી જોજો બધા. વર્ગ પછી આવે આ જે તમને આવૃત્તિ આપી છે, આ છે સંચયી આવૃત્તિ. બરાબર. સંચયી આવૃત્તિ આપણને આપેલી છે, અને હું ઇંગ્લિશમાં CF ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી કહેવાય, CF લખીએ છીએ આપણે. અને એની વચ્ચે આપણે લેશું આવૃત્તિ. બરાબર. હવે ચલો જો હવે આ 140 થી ઓછી, તો 140 થી ઓછી લંબાઈ હોય એમાં શું આવે? તો 0 થી લઈને 140 સુધી, 0 સેન્ટીમીટર થી લઈને 140 સેન્ટીમીટર સુધીની ઊંચાઈ વાળી છોકરીઓ કેટલી છે? 4 છોકરીઓ છે. બરાબર. હવે 145 થી ઓછી એટલે કે 140 થી લઈને 145, તો 145 થી ઓછી છોકરીઓ ટોટલ 11 છે. તે 11 માં ચારેય આવી ગઈ છે. બરાબર. એટલે
આ આવૃત્તિ છે ને તમે આ ક્લાસની એ 11 ના કહી શકો. કેમ? કારણ કે 140 થી 145 માં એ ચાર છોકરીઓ તો આવડ્યા છે, બરાબર? ચાર છોકરીઓ કઈ છે? તો 140 થી ઓછી ઊંચાઈ વાળી છોકરીઓ છે. તો 140 થી 145 સુધી કેટલી બાકી રહી? તો 11 માંથી આપણે શું કરવાનું? આ 11 આપ્યું છે, 11 માંથી આપણે આ 4 માઈનસ કરી દઈશું. તો 11 માંથી આપણે 4 જો ટૂંકમાં શું કરવાનું? આવું આપ્યું ને આમાંથી ઉપરનું માઈનસ કરતું જવાનું, બરાબર? 11 માંથી 4 માઈનસ કરીએ તો બરાબર. હવે 150 થી ઓછી એટલે કે 145 થી 150, 150 થી 155, 155 થી 160, પછી 160 થી 165. બસ એટલું જ આપ્યું છે આપણે. બસ અહીંયા સુધી જવાનું છે તમારે. જો હવે આ 29, 40, 46 ને 50 આવું તમને આપ્યું, બરાબર? હવે 150 સુધીમાં સંચય આવૃત્તિ 29 છે, પણ એમાંથી આ 11 તમારે કાઢી નાખવાના, બરાબર? તો તમને શું મળે? આવૃત્તિ મળે. 29 માંથી 11 કાઢીએ તો શું મળશે આપણને? તો 8 અને 1 18. 40 માંથી 19 કાઢીએ 11, 46 માંથી 40 કાઢીએ 6, 50 માંથી 46 કાઢીએ 4, બરાબર? હવે આમાં મધ્યસ્થ વર્ગ કયો થાય? મધ્યસ્થનો કિંમત એટલે શું? વચ્ચે વચ્ચે જે વેલ્યુ આવે તે. તો હવે વચ્ચે કઈ વેલ્યુ આવશે? તો પહેલા તો તમે કહો મને કે અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો કુલ તો છે 50. n આપેલો છે આપણને 50. તો વચ્ચેનો નંબર એટલે 50 ના છેદમાં 2 25. તો 25 અહીંયા n/2 તમને 25 મળે છે. તો સંચય આવૃત્તિમાં 25 કરતા વધારે જેની કિંમત હોય, ધ્યાનથી સાંભળો બધા, 25 એ તમને શું મળી? તો n/2 ની વેલ્યુ 25 મળી. તો 25 કરતા મોટી સંખ્યા જે હોય સંચય આવૃત્તિમાં 25 કરતા મોટી સંખ્યા એટલે આમ નાનામાં નાની પણ 25 કરતા મોટી હોય. તો 29 છે, 25 કરતા બીજી બધી મોટી છે પણ આ બધી સંખ્યામાં નાની સંખ્યા હોય. તો આ જે વર્ગ થશે, આ જે વર્ગ થાય છે આ વર્ગને આપણે કહીશું કયો વર્ગ? તો મધ્યસ્થ વર્ગ. અને મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ તો શું મળશે આપણને? આની લોઅર લિમિટ શું છે? 145. તો આ થઈ ગયું 145, બરાબર? ચલો તો l ની વેલ્યુ મળી ગઈ આપણને. હવે n/2 પણ છે આપણી પાસે 25. CF એટલે શું કીધું છે મેં? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ આ અને ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. આને શું કહેવાય? CF કહેવાય, બરાબર? પછી F એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ એટલે આ છે, આની આવૃત્તિને આપણે કહીશું F. h એટલે શું? તો વર્ગ લંબાઈ. લંબાઈ કેટલી છે? 140 થી 145 એટલે 5 5 નો ગેપ લીધો છે. તો વર્ગ લંબાઈ છે અહીંયા 5, બરાબર? ચલો તો હવે આ મધ્યસ્થનું જે સૂત્ર છે એમાં મૂકી દઈએ આપણે વેલ્યુ બધાની. તો l ની કિંમત શું છે? l ની કિંમત 145 છે. પછી n/2 તો 25 અને 25 માંથી CF માઈનસ કરવાનું એટલે કે આ 11 માઈનસ કરશું. છેદમાં f. f કેટલો છે? તો 18. અને એને ગુણ્યા આપણે શું લેવાનું થશે? તો વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 5 ની છે. 145 વત્તા 25 માઈનસ 11 એટલે કે 14 છેદમાં 18 5, બરાબર? તો આને 2 થી ભાગી નાખું 7 અને 2 થી ભાગી નાખું 9. 145 7 5 35 35 માં છેદમાં 9. 145
35 નો 9 થી ભાગાકાર કરું તો મને મળે 3. જો 3 નવા 27 ને 9 ચોક 28 સોરી 9 ચોક 36 થાય તો મોટું થઈ જશે એટલે 3 થી ભાગું છું તો મને શેષ મળે છે 8 તો પોઈન્ટ અહીંયા મૂકવું પડશે હવે 8 એટલે 80 9 સત્તા સોરી 9 અઠા 72 તો પાછા 8 મળે છે આપણને પાછા 9 અઠા 72 3.88 જેવું તો 145 ને 3 એટલે 148.88 આ થઈ ગયો આપણો બરાબર આ રીતે તમારે મધ્યસ્થ શોધવાનો ઓકે ચલો હવે અહીંયા આપણને કીધું છે f1 અને f2 શોધવાનું ઓકે કુલ તમને એટલે કે અહીંયા આ n ની વેલ્યુ આપેલી છે આવૃત્તિ આપેલી છે એટલે fi આપેલું છે હવે તમારે શું ગોતવાનું થશે ખાલી cf ગોતવાનું થશે હવે જો cf કઈ રીતે ગોતવું બાળકો ધ્યાન જો 10 થી ઓછા 10 થી ઓછા કેટલા આવે તો આ 10 આવશે પછી આ હવે જો cf ગોતવામાં શું કરવાનું આ 10 એનો આની સાથે ભાગાકાર કરી સોરી સરવાળો કરી દેવાનો આનો સરવાળો આની સાથે કરી દેવાનો તો આનો સરવાળો આની સાથે કરી દેવાનો આનો સરવાળો આની સાથે કરી દેશું આનો સરવાળો આપણે ને આ કુલ મળી જાય આ ટોટલ ઓબ્ઝર્વેશન થાય આ છેલ્લું મળે ને સંચય આવૃત્તિમાં જે છેલ્લી વેલ્યુ મળે એ શું હોય તો કુલ ઓબ્ઝર્વેશન કુલ આવૃત્તિ બરાબર તો n છે તો હવે n ની કિંમત તો છે આપણી પાસે 100 બરાબર f1 f2 75 is equals to 100 છે આપણી પાસે તો f1 f2 કેટલું થશે 100 માંથી 75 કાઢીએ 25 થશે બરાબર ચલો હવે મધ્યક આપેલો છે મધ્યકનું સૂત્ર મૂકી દે l n/2 - cf છેદમાં f એને ગુણ્યા h બરાબર હવે અહીંયા બધી વેલ્યુ કઈ કઈ થશે તો l એટલે મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ તો મધ્યસ્થ શું આપ્યો છે તમને તો મધ્યસ્થ તો 32 આપેલો છે તો 32 ક્યાં આવે છે તો આની અંદર આવે છે આ વર્ગની અંદર 32 આવે છે તો આ વર્ગ કયો થયો આ વર્ગ થયો મધ્યસ્થ વર્ગ અને મધ્યસ્થ વર્ગની લોઅર લિમિટ 30 છે તો l ની વેલ્યુ 30 અને આ થઈ જશે f ની કિંમત આ થઈ જશે cf ની કિંમત પછી n/2 તો n તો જો તમને 100 આપેલો છે તો n/2 મળશે આપણને 100 ના છેદમાં 2 એટલે કે 50 પછી શું થઈ ગયું h હવે h કેટલો છે તો કેટલાનો ગેપ છે 10 10 નો ગેપ છે ને વર્ગ લંબાઈ 10 ઓકે ચલો હવે બધી કિંમત અહીંયા મૂકી દઈએ આપણે જો તમે લખતા હો ને બાળકો ત્યારે મેં આ રીતે લખ્યું છે તો તમને સમજાવવા માટે મેં આમાં લખી દીધું તમારે આ બધી કિંમત છે ને આ રીતે સાઈડમાં લખો l ની કિંમત મને 30 મળી n/2 ની કિંમત તો 25 મળી પછી cf ની કિંમત તો મને 35 f1 મળી પછી f તો f ની કિંમત મને 30 મળી પછી h તો h ની કિંમત મને 10 મળી બરાબર આ બધી કિંમત મૂકી દેવાની અહીંયા અને m પણ આ લોકોએ આપણને આપેલો છે કેટલો આપેલો છે તો 32 આપેલો છે બરાબર આ બધી કિંમત અહીંયા મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો તમને ફાઇનલી આન્સર મળી જશે બરાબર m ની વેલ્યુ 32 છે is equals to l તો 30 n/2
એટલે કે 25 માઈનસ CF એટલે 35 વત્તા F1 જો બે પદ છે બેને માઈનસ કરવાના છે હવે તમે ભૂલ શું કરો છો તો ભૂલ એવી કરશો અહીંયા કાઉન્સ નહીં કરો કાઉન્સ ના કર્યો તેનો મતલબ શું થયો 35 જ માઈનસ છે આ તો પ્લસ થઈ ગયું માઈનસ બેને કરવાના છે બરાબર નિશાની માઈનસ છે એટલે બેને માઈનસ કરવાના છે બેની બાદબાકી કરવાની છે બેની બાદબાકી કરવાની છે એટલે આ કાઉન્સ કર્યો છે ધ્યાન રાખજો આ ભૂલમાં થવી જોઈએ f ની કિંમત તો 30 h ની કિંમત તો 10 બરાબર 30 ના બાજુ લઈ જાઓ તો 32 માંથી 30 લે તો 1 પછી અહીંયા 25 માઈનસ 35 વત્તા f1 છેદમાં આ 30 છે 0 0 કાઢી નાખો બરાબર હવે 3 ના બાજુ લઈ જઈશ તો 6 થઈ જશે 25 માઈનસ 35 તો 25 માઈનસ 35 એટલે માઈનસ 10 વત્તા f1 તો આ f1 આપણને કેટલું મળશે માઈનસ 10 આ બાજુ જાય તો 10 ને 6 16 બરાબર 10 ને 6 16 થઈ ગયા ચલો આ એક સમીકરણ મળ્યું હતું તમને f1 ની કિંમત મળી ગઈ હવે આપણે f2 જોઈ છે f2 જોતું હોય તો શું કરવું પડે આ 25 માંથી આ f1 ને માઈનસ કરવું પડે એટલે કે 25 માંથી 16 ને માઈનસ કરવું પડે તો f2 કેટલું મળશે તો 9 મળશે બરાબર તો આ થઈ ગયું આપણે f2 નથી કરવું ચલો હવે અહીંયા સંજય આવૃત્તિ લઈ લેશું આપણે ચલો અહીંયા CF બરાબર CF ઘટે છે ખાલી તો પેલું એમ નામ આ બેનો સરવાળો 10 F1 આ બેનો સરવાળો 10 ને 25 એટલે 35 F1 હવે 35 ને 30 એટલે 65 65 F1 પછી 65 F1 F2 પછી 75 F1 F2 આ કુલ કેટલું થવું જોઈએ n જેટલું થવું જોઈએ બરાબર તો હવે આ તમને n આપેલો છે તો 100 શું થવું જોઈએ તો 75 F1 F2 તો F1 F2 કેટલું થાય 75 ને આ બાજુ લઈ જઈએ તો 100 માંથી 75 માઈનસ થઈ જશે 25 રહેશે આ જેનું સમીકરણ 1 હવે જે કોઈ પણ કિંમત મળશે F1 F2 ની તો એ તમારે અહીં મૂકી દેવાની થશે ચલો હવે આપણે બધી વેલ્યુ ગોતીએ તો તમને મધ્યસ્થ m ની કિંમત આપેલી છે 28.5 તો 28.5 છે એટલે મધ્યસ્થ વર્ગ કયો છે તો 20 જો આ જે છે આની વચ્ચે 28.5 બરાબર તો 20 આ 20 જે છે લોઅર લિમિટ એ થઈ ગયો l ની વેલ્યુ આ થઈ ગઈ f ની કિંમત પછી આ થઈ જશે cf ની કિંમત પછી હવે શું ઘટે n/2 તો n/2 શું થાય તો n ની કિંમત શું છે 100/2 તો 50 હવે h તો h કેટલો થશે ગેપ કેટલાનો છે 10 10 નો ગેપ છે બરાબર ચલો હવે આપણે સૂત્ર મૂકી દઈએ અને વેલ્યુ ગોતી નાખો મધ્યસ્થ ગોતવા માટે l n/2 cf f ગુણ્યા h બરાબર તો m ની કિંમત છે આપણી પાસે 28.5 l ની કિંમત છે 20 n/2 તો n/2 ની કિંમત છે 50 50 cf તો જો મેં કીધું એ પ્રમાણે કાઉન્સ કરવાનો ભૂલવાનો નહીં અહીંયા f ની કિંમત કેટલી છે તો f ની કિંમત છે 25 અને h તો h કેટલો છે 10 ચલો 20 ને આ બાજુ લઈ જાઓ તો 28.5 માંથી 20 માઈનસ થઈ જાય 8.5 મળે પછી આ 50 માંથી 10 માઈનસ થશે 40 ને માઈનસ f1 જો આ માઈનસ નિશાની 10 ની છે f1 ની માઈનસ નિશાની બે ની માઈનસ નિશાની છે બરાબર હવે છેદમાં 25 ગુણ્યા 10 કરી દેશું બરાબર
ચલો તો આને હું 5 થી ભાગું 2 અને 5 થી ભાગું તો 5 5 ને ઓલી બાજુ લઈ જઈએ તો 8.5 ગુણ્યા 5 જો 55 25 વધી 2 5 એકા 40 40 ને 42 તો 42.5 ને અહીંયા 2 થી ગુણાકાર કરી દે તો આ 80 2f1 બરાબર ચલો તો 2f1 is equals to શું મળશે આપણને તો 42.5 આ બાજુ લઈ જવા પડશે બરાબર 80 42.5 હવે અહીંયા જો 2f1 is equals to આ બેની બાદબાકી કરશું આપણે તો જો 80 માંથી 42 જશે તો 38 38 માંથી 0.5 માઈનસ થશે 37.5 37.5 એ f1 તમને મળે અને 2 થી ભાગી નાખવાના એટલે 37.5 ને 2 થી ભાગી તો 1 8 પછી 15 એટલે 7 5 18.75 f1 ની કિંમત મળે જો છોકરાઓ અહીંયા છે ને રકમમાં કદાચ ભૂલ છે એટલે f1 ની કિંમત તમને પોઈન્ટમાં મળે છે નાખવા મળે છે બરાબર બાકી અપૂર્ણાંકમાં f1 અને f2 ની કિંમત મળવી જોઈએ નહીં બરાબર ચલો હવે f2 તમારે ગોતવું હોય તો શું કરવાનું 25 માંથી f1 માઈનસ કરી દેવાનું એટલે 25 માંથી 18.75 માઈનસ કરી દેશું તો આપણને મળશે કેટલું થશે 6.25 જેવું કર્યું થશે 6.25 નેક્સ્ટ હવે તમારે y ગોતવાનો છે મધ્યક આપેલો છે જો આ એક્સ્ટ્રા દાખલા છે બધા મધ્યક આપેલો છે ને y ગોતવાનો છે તો મધ્યક આપ્યો હોય તો આપણે શું કરવું જોઈએ જો આ અહીંયા છે ને કોઈ વર્ગ નથી જોયું તમે વર્ગ નથી ડાયરેક્ટ xi આપેલો છે એટલે અહીંયા તમને જે માહિતી આપી છે એ અવર્ગીકૃત માહિતી છે હવે અવર્ગીકૃત માહિતી માટે પહેલું આપણે જે સૂત્ર વાપરતા હતા ને x bar is equals to sigma fi xi છેદમાં sigma fi એ જ આપણે વાપરવું પડશે બરાબર તો અહીંયા fi xi માટે એક બે કોલમ બનાવવી પડશે fi xi ગોતવા માટે બરાબર ચલો તો ટેબલ બનાવવું પડશે આપણે જો કઈ રીતે કરવાનું તો xi fi fi xi 1 2 3 4 5 4 5 4 5 y1 2 1 ગુણ્યા 4 એટલે 4 1 ગુણ્યા 10 3 ગુણ્યા y એટલે 3y 4 એકા 4 5 2 10 તો સિગ્મા fi xi આપણને મળશે તો 4 ને 10 14 14 ને 4 તો 18 18 ને 10 28 વત્તા 3y બરાબર ચલો સિગ્મા fi xi મળી ગયું હવે સિગ્મા fi એટલે આ બધાનો સરવાળો બરાબર તો અહીંયા લખી દઉં છું સિગ્મા fi 4 ને 5 9 9 ને 1 10 10 ને 2 12 12 ને y બરાબર ચલો સિગ્મા fi મળી ગયું તો x bar is equals to sigma fi xi sigma x bar એટલે મધ્યક કેટલા આવ્યો 2.6 sigma fi xi એટલે 28 વત્તા 3y sigma fi એટલે 12 વત્તા ચલો તો આનો આપણે ગુણાકાર કરી દેવાનો છે તો 2.6 ગુણ્યા 12 કરીએ બરાબર તો 12 6 72 વધી 7 12 નું 24 24 ને 7 એટલે 31 31.2 પછી 2.6y 28 ને 3 2.6 ઓલી બાજુ લઈ જાઓ આ બાજુ લાવી 31.2 માઈનસ 28 ને 3y માઈનસ 2.6y 31.2 માંથી 28 માઈનસ કરું તો 3.2 વધે અને 3y માંથી 2.6y માઈનસ કરું તો
તો 0.4y તો y ગોતવો છે આપણે તો શું કરવાનું 3.2 ભાગ્યા 0.4 એટલે કેટલું થશે તો જો આ બે ઉપર નીચેથી પોઈન્ટ કાઢી નાખો તો થઈ જશે જવાબ શું મળે આપણને 8 બરાબર ચલો નેક્સ્ટ આપેલ આવૃત્તિ વિતરણ માટે ખાલી જગ્યા દોરીને તેનો મધ્યસ્થ શોધી શકાય શું દોરીને તો ઓજાય બરાબર ઓજાય દોરવાનું આવે છે ઓજાય આપણે આમ તો બહુ આમ આઈએમપી ટોપિક નથી બરાબર પણ ઓજાય દોરીએ તો તમને મધ્યસ્થ મળે એમાં શું હોય એક અક્ષ પર તમે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી સંચય આવૃત્તિ લેતા હો એક અક્ષ ઉપર આપણે xi ની કિંમત લેતા હોઈએ બરાબર ચલો હવે ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 6 7 આ બધા ચડતા ક્રમે ગોઠવેલા છે નો મધ્યસ્થ 16 તો x ની કિંમત શું જો કેટલા કેટલા અવલોકનો છે 1 2 3 4 5 અને 6 મધ્યસ્થ એટલે શું તો વચ્ચે વચ્ચ આવવું જોઈએ તો 6 અવલોકનો હોય તો 6 ની વચ્ચોવચ્ચ શું આવે તો 6 ની વચ્ચે વચ્ચ આવે 3.5 તો હવે તો નહીં મેળ પડે તેના માટે શું કરવાનું તમારે આ જે અવલોકનો આપ્યા છે ને આ અવલોકનોનું તમારે સરેરાશ લઈ લો વચ્ચેના બે અવલોકનો છે બરાબર જો આની આ બાજુ જાવ તો 2 આની આ બાજુ જાવ તો 2 અને તમારે છે ને મધ્યસ્થ માટે આ યાદ રાખવાનું મધ્યસ્થ ગોતવું હોય ને તો જો બે સૂત્ર આવે એક તો n/2 ટર્મ પ્લસ n/2 પ્લસ 1 ટર્મ એટલે કે પદ ટર્મ એટલે પદ બરાબર n/2 પદ એટલે કે જો n ની કિંમત કેટલી છે અહીંયા ટોટલ 6 પદો છે તો 6/2 એટલે ત્રીજું પદ અને 6/2 એટલે 3 3 ને 1 4 અને એટલે ચોથું પદ ત્રીજું પદ અને ચોથું પદ આ ત્રીજું પદ અને આ ચોથું પદ એ બે નો સરવાળો કરીને ભાગાકાર કરી દેવાનો 2 થી ભાગાકાર કરી દેવાનો બરાબર તો તમને મધ્યસ્થ મળે આ સૂત્ર કોના માટે વાપરવાનું તો જો n બેકી હોય ને યુગ્મ સંખ્યા હોય બરાબર ઇવન સંખ્યા હોય યુગ્મ હોય 2 4 6 8 એ રીતે યુગ્મ હોય n ની કિંમત તો તમારે આ સૂત્ર વાપરવાનું અથવા જો ઓડ હોય એટલે કે અયુગ્મ સંખ્યા હોય એકી સંખ્યા હોય તો શું કરવું તો n/2 + 1 ટર્મ બરાબર 7 પદ હોત તો શું કરે તમે તો n/2 સોરી n + 1/2 બરાબર 7 પદ હોય તો શું કરે 7 ને 1 8 8 / 2 એટલે 4 ચોથું પદ આવે બરાબર તો એવું કરવાનું તો હવે અહીંયા આ બે પદોનો સરવાળો બે વચ્ચેના પદો છે ને એનો સરવાળો છેદમાં 2 તો મધ્યસ્થ તમને 16 આપેલો છે 16 આ બેનો સરવાળો 2x - 2 છેદમાં 2 2 થી 2 ને ભાગી નાખો ને તો મને 16 x - 1 મળે તો x મને મળે 17 બરાબર -1 આ બાજુ જવા દે તો 17 થઈ જશે તો જવાબ આવશે 17 હવે અહીંયા મધ્યસ્થ 21 હોય તો x ની કિંમત શોધો જો કેટલા પદ છે 1 2 3 4 5 6 અહીંયા 6 પદ છે તો શું કરવાનું ત્રીજું પદ ચોથું પદ બેનો સરવાળો આ બે પદોનો સરવાળો ભાગ્યા 2 શું મળે તમને મધ્યસ્થ 21 મધ્યસ્થ છે બરાબર તો આ 2x ને જો આ બેનું થાય છે 2x ને 1 - 1 તો 0 છેદમાં 2 આવડી જશે = 21 છે તો x ની કિંમત આપણને 21 મળે છે તો આનો જવાબ આવશે x ની કિંમત 21 બરાબર
હવે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ કયો હશે? મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ ગોતવા માટે આપણે શું કરવાનું? તો મેં તમને કીધું તો n/2 વાળું, પણ આમાં સંચયી આવૃત્તિ વાળી એક કોલમ જોશે ત્યાં. સોરી, આમાં આડી છે એટલે રો જોશે. એક આપણે આડી રો જોશે. અહીંયા આપણે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી લેશું. શું કરવાનું? બધાનો સરવાળો 12, પછી 12 ને 18 એટલે કેટલા થાય? 30. બરાબર? 30. 30 ને 25 તો 55. 55 ને 15 તો 70. 70 ને 10 તો 80. તો આ તમને મળી ગયો n. હવે આપણે મધ્યસ્થ વર્ગ જોતો હોય તો શું ગોતવાનો? n/2 ગોતવાનો. n/2 શું મળશે? n 80 છે. 80 ના છેદમાં 2 એટલે કે 40. n/2 ની કિંમત 40 મળે છે. તો હવે તમારે એવો CF ની વેલ્યુ જોવાની કે જે 40 કરતા વધારે. તો જો અહીંયા આ છે ને 40 કરતા વધારે થાય છે. બરાબર? આ બધા વધારે છે, નાનામાં નાની સંખ્યા છે. આ જે વર્ગ છે એ કયો થયો? મધ્યસ્થ વર્ગ. તો જવાબ શું આવશે? ખબર પડી? નેક્સ્ટ. બસ હવે ચેપ્ટર પૂરું થવા ઉપર જ છે. બરાબર? ખાલી થોડાક એક માર્કમાં તમને પૂછી શકે. હવે જો આ સૂત્ર છે ને બધાએ યાદ રાખવાનું. 3m = 2x બાર વત્તા z. m એટલે શું? તો મધ્યસ્થ. x એટલે શું? મધ્યક. z એટલે શું? બહુલક. આ સૂત્ર યાદ રાખવાનું. 3 * મધ્યસ્થ = 2 * મધ્યક વત્તા બહુલક. બરાબર? આ સૂત્ર કયું છે? પ્રયોગમૂલક સૂત્ર છે, એટલે કે પ્રાયોગિક રીતે મેળવેલું સૂત્ર છે. બરાબર? આના ઉપરથી તમને એક માર્કના ક્વેશ્ચન આવી શકે છે. જો હવે અહીંયા એવું કહે છે કે મધ્યસ્થ = 3 * બહુલક - 2 મધ્યક. તો આ તો ખોટું છે. બરાબર? 3 નો ગુણાકાર કોની સાથે છે? મધ્યસ્થ સાથે. અને બહુલક અને મધ્યક વાળાનો જે હતો એ સરવાળો હતો, એટલે આખું ખોટું છે. બરાબર? ચલો, જો આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યસ્થ કરતા, એટલે કે બહુલક z એ મધ્યસ્થ કરતા 8 વધારે છે. તો 8 જેટલો વધારે છે. તો બહુલક તેના મધ્યક કરતા, તો બહુલક મધ્યક કરતા x બાર કરતા કેટલો વધારે હશે એ તમારે ગોતવાનું છે. બરાબર? અહીંયા શું આવશે ને ગોતવાનું છે. ચલો કઈ રીતે કરશો? તો જો આ સૂત્ર 3m = 2x બાર વત્તા z. જો હવે અહીંયા છે ને આના ઉપરથી તમને m મળે z - 8. બરાબર? તો અહીંયા મૂકી દઉં છું. z - 8 = 2x બાર વત્તા z. હવે આ થઈ જશે. જો 3 * z એટલે 3z ને 3 * 8 એટલે 24 = 2x બાર વત્તા z. બરાબર? આ z વાળો આ બાજુ લઈ લઈએ એટલે 3z માંથી આ z માઈનસ થઈ જાય તો 2z રહે = 2x બાર વત્તા 24. આપણે શું કહે છે? આપણે આવું જોઈએ છે ને z = x બાર વત્તા ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે અહીંયા કોઈ સંખ્યા આવશે. તો અહીંયા 2 નથી જોતા, 2 થી ભાગી નાખીએ બધાને તો તમને મળશે z = x બાર વત્તા 12. તો અહીંયા શું કિંમત આવે? 12. તો જવાબ શું આવશે? બરાબર? ચલો, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્ત માહિતી માટે બહુલક માઈનસ મધ્યસ્થ = તો બહુલક એટલે કે z, મધ્યસ્થ એટલે કે m = ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ. મધ્યસ્થ એટલે x બાર માઈનસ મધ્યક. બરાબર? એટલે અહીંયા શું મળશે? ખાલી જગ્યાની જગ્યાએ નીચે કરી દો.
તો આપણી પાસે સૂત્ર 3m = 2x બાર માઈનસ સોરી પ્લસ z ને આ બાજુ લઈ લો અહીંયાથી છે ને 3m છે ને એમાં 1m આ બાજુ રાખીએ z ને આ બાજુ લઈ આવ્યો ને 2m ઓલી બાજુ રાખીએ એટલે 2m માઈનસ થશે ખબર પડી ને 3m છે 3m નું મેં શું કર્યું m બદલા 2m કર્યું બરાબર ના 2m છે ને આ બાજુ જવા દીધો ના આ જે z હતો એને હું આ બાજુ લઈ આવ્યો બરાબર તો m minus z બે કોમન કાઢી લઈએ x બાર માઈનસ બરાબર તો અહીંયા શું આવ્યું 2 આવ્યું ને 2 આ જવાબ શું આવશે 2 ઓકે જો આપેલી આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ m ની કિંમત 15.4 હોય મધ્ય એટલે x બાર ની કિંમત 12.8 હોય તો બહુલક એટલે કે z શોધવાનું છે બરાબર સૂત્ર આપણે જે વાપરીએ જ 3m સોરી 3m = 2x બાર z 3 m ની કિંમત 15.4 2 x બાર કેટલો આપ્યો છે તો x બાર તમને 12.8 આપ્યો છે બરાબર 12.8 z તો 15.4 ગુણ્યા 3 કરવાના તો 3 ચોકુ 12 3 3 પંચા 15 15 ને 16 પછી 1 3 એકા 3 4 પછી અહીંયા આ બાજુ લઈ જશે બરાબર આપણે ગુણાકાર કરવો પડશે તો 12.8 નો ગુણાકાર 2 સાથે કરીએ તો 2 * 16 પોઈન્ટ અહીંયા વધી એક આવે 2 * 4 ને 5 ને 2 * 2 25.6 z ની કિંમત આપણને મળે 46.2 - 25.6 તો 12 માંથી 6 જાય તો 6 રહેશે આ 45 થી જાય 45 માંથી 25 જાય તો 20 રહેશે તો 20.6 જવાબ ઓકે હવે તમને નાના નાના દાખલા પૂછાય એટલા છે અવલોકનો આપેલા છે મધ્યક અને મધ્યસ્થ શોધો તો મધ્યક ગોતવું હોય તો શું કરવાનું મધ્યક ગોતવા માટે x બાર ગોતવું હોય તો શું કરવાનું બધાનો સરવાળો કરી દેવાનો જો અવર્ગીકૃત માહિતી હોય બધાનો સરવાળો કરી દેવાનો બરાબર તો 5 ને 2 7 7 ને 8 15 15 ને 7 22 22 ને 23 23 ને 24 24 ને 4 28 28 ને 6 તો 34 34 ને 5 તો 34 ને 5 થશે 39 39 ને 4 તો 43 તગડો વધી 4 4 ને 5 5 ને 2 7 8 8 ને 2 10 13 15 16 19 19 ને 2 એટલે 21 21 ને 3 24 તો 2 4 3 છેદમાં કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 10 છે તો આ તમને મળી ગયું 24.3 આ મળી ગયો આપણને મધ્યક બરાબર હવે મધ્યસ્થ ગોતવા માટે શું કરવું જોઈએ મધ્યસ્થ ગોતવા માટે આપણે સૌથી પહેલા બધાને ચડતા ક્રમમાં ગોઠવવો બરાબર ચડતા ક્રમમાં ગોઠવવું પડે તો નાનામાં નાનું 15 પછી બીજું શું છે 18 18 પછી શું આવે છે 21 21 પછી 22 22 પછી તો 25 25 પછી 27 27 પછી 27 પછી આવે છે 31 ને 31 પછી આવે છે 34 ને પછી આવે છે 36 2 3 4 5 6 7 8 9 10
હવે મધ્યસ્થ ગોતવું હોય તો શું કરવાનું? વચ્ચેનું હોય ને એ જવાબ આવે. હવે આમાં વચ્ચેનું કયું થશે? તો જો કેટલા પદ છે? 10 પદ છે. તો 10 એટલે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા માટે એક્ઝેક્ટ વચ્ચેનું કઈ રીતે ગોતવું? તો એના માટે તો તમારે શું કરવું પડે? વચ્ચેના જે પદો છે ને, વચ્ચેના પદો, આ બાજુ 4 આ બાજુ 4, એટલે આ વચ્ચેના છે. એ વચ્ચેના પદો એનો સરવાળો કરીને ભાગાકાર 2 થી કરી દેવાનો, બરાબર? એટલે આ કેટલું થશે? તો આ થશે 47 ભાગ્યા 2 એટલે 23.5 મધ્યસ્થ મળે છે, બરાબર? ચલો એવો જ દાખલો મધ્યક અને મધ્યસ્થ શોધો. તો મધ્યક ગોતવા માટે શું કરવાનું? આપણે બધાનો સરવાળો, બરાબર? તો બધાનો સરવાળો કરીએ તો 9 અને 8 17, 17 ને 25 ને 0 25, આ 30, 36, 41, 43, 48, 48 પછી 7 એટલે 55 ને 56. તો 6 અહીંયા 5 રાખી દો તો 5 ને 5 10, 14, 17, 17 ને 5 22, 22 ને 6 તો 28, 28 ને 6 તો 34, 38, 43 પછી 48, 54, 58, 58 ને 5 તો 63. વધી આવશે 6 ને 7 8 9 10 11 12 13 14 15 16 17 18. બરાબર? કેટલા પદ છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પદો છે. 12 થી ભાગાકાર 12 થી આપણે ભાગાકાર કરી દઈશું. તો 12 એકા 12 વધી સોરી શેષ કેટલી વધે? 6 તો 63. તો 12 63 એટલે 12 પંચા 60 તો 3 વધે તો 12 તેરી 36, 153. આ થઈ ગયો મધ્યક. હવે મધ્યસ્થ માટે શું કરશું આપણે? તો મધ્યસ્થ માટે પેલા ચડતા ક્રમમાં ગોઠવવું. તો નાનામાં નાનું શું છે આમાં? તો 138. પછી આવે છે 145, પછી આવે છે 147, પછી 148, પછી 148 પછી શું આવે છે? તો 151, પછી 152, પછી 150 થઈ ગયું ને? અહીંયા વચ્ચે 150 છે. પછી 152 પછી શું આવે છે? તો 155, 155 આવી ગયું. હવે શું બાકી છે? 159, 159 પછી એના પછી આવશે 160, 160 પછી 165 અને પછી 166. તો હવે તમારે મધ્યસ્થ ગોતવું હોય તો શું કરવાનું? વચ્ચેના કોઈ, બરાબર? પહેલા તો જો ચેક કરો શું છે, એકી સંખ્યા છે કે બેકી? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 બેકી સંખ્યા, તો 2 પદ લેવા પડશે, બરાબર? તો વચ્ચેના 2 પદ એટલે કયા થશે? તો જો 12 છે તો 12 ને ભાગ્યા 2 કરો તો 6 આવે. તો છઠ્ઠું પદ 1 2 3 4 5 6, આ છઠ્ઠું પદ અને સાતમું પદ, બરાબર? એ બેનો સરવાળો 151, 152 ચેક કરી લેવાનું. તો આની બાજુ આ બાજુ જોડો કેટલા? 1 2 3 4 અને 5, 5 રહ્યા. આની આ બાજુ જોડો 1 2 3 4 5, 5 રહ્યા, બરાબર? તો બરાબર બે એક્ઝેક્ટ વચ્ચેના રહે અને વચ્ચેનું શું આવશે? એના ભાગા 2 કરી દેવાના
એટલે આ બેની વચ્ચેનું આવશે 151.5 બરાબર આ રીતે જવાબ લાસ્ટ છેલ્લી સાઈડ ચલો કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થ કરતા હંમેશા અધિક જ હોય તો સાચું છે આ વસ્તુ સાચી છે મધ્યક હંમેશા મધ્યસ્થ કરતા મોટો જ હોય બરાબર કારણ કે એનું કારણ છે મધ્યક છે ને એ આપણે શું કરીએ છીએ એવરેજ કાઢીએ છીએ ને એવરેજ માટે એ વેલ્યુ છે ને નીચે તરફની જ મળશે તમને બરાબર પેલી એક સાઈડ નું જે આપણી કોલમ હોય છે ને એમાં નીચે તે તમને મધ્યક મળે મધ્યસ્થ નીચે નથી મળતો એ તમને વચ્ચે મળે બરાબર તમે જ વિચારો કે આખો ક્લાસ છે બરાબર એ આખા ક્લાસમાં 100 માર્ક નું પેપર લીધું હોય તો 100 માર્કમાં એક 100 છોકરાઓ છે 100 માર્ક નું પેપર છે તો 50 છોકરાનો જે માર્ક આવ્યા છે એ કેટલા હશે તો 50 થોડા હશે ચલો પ્રોજેક્ટ દોરવા માટે y અક્ષ પર શું લેવામાં આવે છે તો y અક્ષ પર પ્રોજેક્ટ દોરવા માટે આપણે લઈએ છીએ સંચયી આવૃત્તિ બરાબર આપણે સંચયી આવૃત્તિ લઈએ છીએ ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી તો જો મધ્યસ્થ અને બહુલક આપણે મધ્યવર્તી સ્થિતિમાનમાં લઈએ છીએ બરાબર પણ આ વિસ્તાર છે વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી બરાબર તો આટલું આપણે યાદ રાખવાનું છે તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે 14મું ચેપ્ટર બરાબર આટલા દાખલા જો તમે કરી લેશો તો બેઝિક વાળાને તો ફાયદો જ ફાયદો છે 14 માર્ક એ પોતાના બરાબર તો આ બધું જે મેં તમને દાખલા કરાવ્યા ગણવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે ઓકે બાળકો ચલો નેક્સ્ટ આપણે આવશે 15મા ચેપ્ટરનો વિડિયો ઓકે ત્યાં સુધી બાય બાય બેસ્ટ ઓફ લક